હેલો એન્ડ વેલકમ ટુ જેન એક્સરસાઇઝ. ગયા લેક્ચર અંદર આપણે વાત કરી કે ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદય કઈ રીતે થયું છે. 1857 પછીથી 1885 સુધીની આપણે ચર્ચા કરી હતી અને આપણે આ પણ જોયું કે કોંગ્રેસની રચના બાદ ભારતમાં બે પ્રકારની વિચારધારાનો ઉદ્ભવ થયો હતો. 1885 થી 1900 સુધી જે વિચારધારા કોંગ્રેસમાં સૌથી પ્રાથમિક વિચારધારા હતી એ છે મોડરેટર્સ, આપણે ઉદારવાદી પણ કહી દઈએ છીએ. રાઈટ. આ વ્યક્તિઓની મુખ્ય પદ્ધતિઓ કઈ છે? આનાથી હંમેશા મેન્સમાં પ્રશ્ન બન્યા છે. આ લોકોની પ્રાથમિક પદ્ધતિઓ છે કે એ સરકાર સમક્ષ આવેદન આપી, પિટિશન આપીને અથવા તો એમનાથી સહયોગની માંગણી કરી, બંધારણીય સુધારની માંગણી કરવાથી અને એ કાયદાઓના ચાર દિવાલની અંદર રહીને જ વાત કરવા માંગતા હતા. ઉદારવાદીઓ ક્યારેક કાયદો તોડીને કોઈ વિપ્લવ કે સરકાર સામે સંઘર્ષ કરવાના સમર્થનમાં નથી. ઉદારવાદીઓનો વિચાર હતો કે અંગ્રેજો સાથે ભારતનો સંબંધ રહેવો ભારતના હિતમાં છે. એટલે ઉદારવાદીઓએ ક્યારે પણ ભારતના સ્વતંત્રતાની વાત નથી કરી. એમને ક્યારે નથી કીધું કે ઇન્ડિયાને ફ્રીડમ મળવી જોઈએ. એ હંમેશા એવું જ કહેતા કે બ્રિટન ઇન્ડિયામાં રહેવો જોઈએ, બ્રિટન ભારતમાં રહેશે એ આપણા માટે વધારે સારું છે. કેમ કે એ લોકો ભારતમાં તકનીક, ઔદ્યોગિકરણ અને આધુનિકરણ લઈ આવી રહ્યા છે. ઉદારવાદીઓ જે બી પગલાઓ લઈ રહ્યા હતા એના કારણે નો ડાઉટ ભારતમાં થોડાક સુધાર થયા છે. જેમ કે ઉદારવાદીઓના કારણે જ ભારતમાં લોક જાગૃતિ ફેલાઈ છે. ભારતનો રાજનીતિકરણ થયું છે, પોલિટિસાઇઝેશન. આના પહેલા લોકોની રાજનીતિમાં ભાગીદારી નહોતી. રાજનીતિ થોડાક પસંદ કરેલા લોકોની જ વસ્તુ હતી, પરંતુ હવે લોકો રાજનીતિની વાત કરવા લાગ્યા હતા. લેખન, સંસ્થાઓ અને પ્રેસ વગેરેનો ઉપયોગ લોકો સુધી રાષ્ટ્રવાદનો વિચાર ફેલાઈ રહ્યો હતો. એટલે જ ગયા વર્ષે મેન્સમાં પ્રશ્ન પૂછાયો કે કઈ રીતે ઉદારવાદીઓએ ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયની અંદર ફાળો આપ્યો છે. આ ગયા વર્ષનો પ્રશ્ન હતો. બહુ જ સરસ પ્રશ્ન હતો અને વધારે ખાસ છોકરાઓમાં આન્સર અડધું જ લખી શક્યા હતા. ઉદારવાદીઓની ભૂમિકા ખાસી મોટી છે, એને આપણે નિગ્લેક્ટ ના કરી શકીએ. આવું ના કહી શકીએ આ લોકો રાષ્ટ્રવાદીઓ નહોતા. એ ખાલી એટલું કહેતા કે ઇંગ્લેન્ડ ભારતમાં રહેશે એનો મતલબ આ નથી કે રાષ્ટ્રવાદી નથી, કે આ દેશદ્રોહી છે. એ સમયની પરિસ્થિતિ અલગ હતી, જે આપણે કાલના લેક્ચરમાં જોયું પણ કે સમયની પરિસ્થિતિ પ્રમાણે એ જ મેથડ સૌથી યોગ્ય છે, જેને આપણે PPP મેથડ કહેતા, પ્રેયર, પિટિશન એન્ડ પ્રોસેશન અથવા તો પ્રોટેસ્ટ. ઓકે. ઉદારવાદીઓની વાત કરવા જઈએ તો આ ઉદારવાદીઓના મુખ્ય લક્ષણો છે જેની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. હિત, દિગ્ના, દીપલ, દિશા, નિશા, ગુડ ઇવનિંગ ઈચ એન્ડ એવરીવન બેટા. એન્ડ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે. કોઈને કોઈ ડાઉટ હોય, ક્યારે કઈ હોય તો મને કમેન્ટ સેક્શનમાં એકવાર જણાવી દેજો. પૂરું ભણ્યા બાદ હું શાંતિથી એની ચર્ચા કરીશ. વચ્ચે ઓનલાઈન પર ધ્યાન ઓછું અપાશે કેમ કે ઓફલાઈન સ્ટુડન્ટ અહીંયા બેઠા છે. જ્યારે લેક્ચરમાં વચ્ચે બ્રેક લઈશ ત્યારે હું બધા ડાઉટ્સને ડીલ કરી દઈશ. ઓલરાઈટ. મેઇન ફોકસ આપણે યુપીએસસી ને કેન્દ્રમાં રાખીને ચાલવું છે. બાકી આ એક્ઝામ ક્યારે પાસ નહીં કરી શકશો. ઓલરાઈટ. સો કયા મેથડ છે તો આપણે વાત કરી PPP મેથડ. આ એવા લોકો છે જેમની માન્યતાઓ એવી હતી કે બ્રિટિશ ન્યાયમાં તેમનો વિશ્વાસ હતો. આ મેં કાલે ભણાવી દીધું છે, આજે ખાલી એક લિંક કરી રહ્યો છું જેનાથી લેક્ચર તૂટેલું ના લાગે. બાકી શું થાય, એક નવું ટોપિક ચાલુ કરી દઈશ, વચ્ચે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય શું થઈ ગયું, ત્યાંથી અહીંયા ક્યાં પહોંચ્યા. હિસ્ટ્રીની બુક્સ જે લખાય છે એમાં પ્રોબ્લેમ આ છે, હિસ્ટ્રીની બુક ચેપ્ટર બાય ચેપ્ટર લખવામાં આવે, ઇતિહાસ ચેપ્ટર બાય ચેપ્ટર ના હોય. ઇતિહાસ હંમેશા એક ફ્લોમાં ચાલતો હોય, એ ફ્લો બગડવું ના જોઈએ. એટલે 5-10 મિનિટ ખાલી લિંક કરી રહ્યો છું કે ઉદારવાદીઓની મેથડ કઈ હતી, PPP. અને એમનું કહેવું હતું કે બ્રિટિશ ન્યાયમાં એમને વિશ્વાસ છે, બ્રિટિશ ભારતમાં સમાજ સુધાર કરશે, બ્રિટિશ ન્યાયપ્રિય છે. એ તો ખાલી જે અંગ્રેજી અધિકારીઓ ભારતમાં છે એ યોગ્ય કાર્ય નથી કરી રહ્યા. ત્યારબાદ તેમને અંગ્રેજોની આર્થિક ટીકા કરી, પરંતુ અંગ્રેજોની નહીં, એ અંગ્રેજી અધિકારીઓ જે ભારતમાં શાસન કરી રહ્યા છે. અને એને ઇંગ્લેન્ડમાં માંગ મૂકી કે તમે અમારો સુધાર કરો. આના માટે જ વેલબી કમિશન બની હતી. આ પ્રશ્ન ઓલરેડી યુપીએસસી પૂછ્યું છે એકવાર. વેલબી કમિશન આ યુપીએસસી PYQ છે. વેલબી કમિશન બનાવવામાં આવી કે જે ભાઈ દાદાભાઈ નોરોજી કહી રહ્યા છે, કે ફિરોઝ શાહ મહેતા કહી રહ્યા છે
કે ભારતમાંથી પૈસા તમે વિદેશમાં લઈ જઈ રહ્યા છો એની એક જાંચ કરવા અથવા તો આપણે કહીએ એની તપાસ કરવા, તપાસ કર્યા બાદ એમાં કયા સુધારની જરૂર છે એના કારણે એના માટે વેલબી કમિશન બની હતી અને ભારત વતી આમાં ફિરોઝ શાહ મહેતા આની સામે હાજર થયા હતા. વેલબી કમિશન આ યાદ રાખજો, કેમ કે ઉદારવાદીઓએ આર્થિક ટીકા કરી લોક જાગૃતિ ફેલાવી દીધી કે અંગ્રેજી શાસન ભારત માટે યોગ્ય નથી. ત્યારબાદ તે હંમેશા બંધારણીય સુધારની માંગ કરતા, તે ક્યારેય પણ કોઈ ઉગ્ર સુધારની માંગ નથી કરતા. એમ આઈ ક્લિયર? એમને ક્યારેય નથી કીધું કે ક્રાંતિ કરો, હથિયાર ઉચકી લો કે કાયદાઓ તોડો. એ હંમેશા બંધારણીય સુધારની માંગમાં જ બિલીવ રાખતા હતા. ત્યારબાદ તેમને સામાજિક સુધાર માટે બી ઘણા કાર્ય કર્યા છે, જેમ કે જાતિ પ્રથા વિરુદ્ધ કાર્ય કર્યા છે, ધાર્મિક સહિષ્ણુતા ટોલરન્સની નીતિ પણ એમને સ્વીકાર કરી છે કે હિન્દુ મુસ્લિમ જૈન શીખ વચ્ચે એક સમાનતાનો ભાવ રહે. અને સૌથી લાસ્ટ એમને ભારતનો બ્રિટિશ સાથે જોડાણ ફરજિયાત માન્યું છે, ભારતના હિતમાં માન્યું છે. Am I clear? તો આ રીતે આ ઉદારવાદીઓના મેથડ છે. તમને મેન્સમાં ઘણી વાર આવા પ્રશ્નો પૂછાય કે ઉદારવાદીઓની પદ્ધતિ શું હતી. આવા ઇઝી ના હોય, આ રીતે પૂછે છે કે ઉદારવાદીઓની રાષ્ટ્રીય ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયમાં ભૂમિકા સમજાવું. તો તમારે એક્ઝેક્ટલી યાદ લઈને લખી આવવાની છે કે કઈ રીતે એમને ભારતના રાષ્ટ્રવાદની ઉદયની ભૂમિકા હતી. યુપીએસસી 2024 નો પ્રશ્ન છે. ઓલરાઈટ, હવે થયું શું કે આ મેથડ તો આવી, આમાં થોડાક સુધાર બી થયા, જેમ કે 1892 નો કાઉન્સિલ એક્ટ, જેમાં ભારતીયોની સંખ્યા વધારવામાં આવી કે હવે શાસનમાં ભારતીયોની ભાગીદારી રહેશે. વેલબી કમિશનની રચના કરવામાં આવી, પરંતુ વાસ્તવિકતામાં એવા સુધાર જોવા નથી મળતા. જેવી આપણને આશા હતી કે ઉદારવાદીઓ જે મોટા પરિવર્તન કરી શકશે, એવા પરિવર્તન વાસ્તવિકતામાં દેખાયા નહીં. ઓન ગ્રાઉન્ડ મિસિંગ હતા. થિયરીમાં બધું દેખાય છે, પણ અંગ્રેજો વાસ્તવિકતામાં કોઈ સુધાર નથી કરતા, આપણને આપણા હાથમાં કોઈ સત્તા નથી આપતા. અને એમના જ ઉદારવાદીઓના પ્રયાસોથી જે લોકો નિરાશ થઈ ગયા કે આ યોગ્ય પ્રયાસ નથી, ત્યારે કંઈક આવી ઘટનાઓ ઘટી અને ભારતમાં એક નવ ચળવળની શરૂઆત થઈ છે. આજે મેં ઘણી પીપીટી યુઝ કરી છે, કેમ કે લખવામાં મેન્સના ડાયરેક્ટ આન્સર આજના લેક્ચરથી રહેશે. તો હું એવી આશા બી રાખીશ કે તમે સાથે નોટ્સ બનાવતા રહેજો. ઓકે, તો વેલ એન્ડ ગુડ રહેશે, કેમ કે આના પછીથી હવે જે આપણે લેક્ચર્સ ભણી રહ્યા છે બધા મેન્સના સૌથી હોટ પોઈન્ટ છે. જો હિસ્ટ્રીની અંદર મેન્સમાં યુપીએસસીમાં 5 થી 7 પ્રશ્નો હોય છે. એક પ્રશ્ન વર્લ્ડ હિસ્ટ્રીથી હશે, હવે એ બી ઓછું થઈ ગયું છે. એક પ્રશ્ન વર્લ્ડ હિસ્ટ્રીથી, 3 પ્રશ્ન મોડર્ન હિસ્ટ્રીથી હોય છે. એ 3માંથી 2 આવા ચેપ્ટર્સથી હશે, આધુનિક રાષ્ટ્રવાદના ઉદયથી. એટલે હવેથી આગળ સુધી કન્ફ્યુઝિંગ ચેપ્ટર શરૂ થવાના છે, દુનિયાભરની અન્ડરસ્ટેન્ડિંગ આવશે અને મેન્સ માટે સૌથી તૈયાર ફલ. આટલું જ નહીં, ગયા વર્ષે જીપીએસસી મેન્સમાં એક નિબંધ પૂછાયો. નિબંધ હતો કર્મયોગી વિશે, તમારા કર્મયોગીનો વિચાર. તમને ખબર છે આ હિસ્ટ્રીનો આન્સર હતો. નિબંધ લખવું હોય તમારે તો હવેથી બહુ ધ્યાન રાખજો. અહીંયાથી તમારા નિબંધનું પેપર કવર થઈ જશે, જે 250 માર્ક્સ આપશે તમને. નિબંધ હંમેશા હિસ્ટ્રી અને પોલિટી આ બે વિષય મેળવીને તમને નિબંધ લેખન થાય છે. નિબંધની કોઈ અલગથી તૈયારી નથી થતી. વિદ્યાર્થીઓ ક્યારેય નિબંધમાં સૌથી ઓછા માર્ક્સ લાવે. ગયા વર્ષે જીપીએસસી અંદર રેન્ક 1 એમના 150માંથી 48 માર્ક્સ હતા નિબંધની અંદર. નિબંધમાં કોઈ સ્કોર કરી જ નથી શકતો, કેમ કે કોઈ નિબંધ લખતા નથી ફાવતું. કારણ હિસ્ટ્રી ભણતી વખતે ખાલી ફેક્ટ્સ જોઈએ, નામ વર્ષ કામ, એટલે કોઈ પાસ નથી થતા. અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, નિબંધના ડાયરેક્ટ પોઈન્ટ નીકળશે. આ ખાલી હિસ્ટ્રી નથી ભણી રહ્યા, તમે નિબંધ ભણી રહ્યા છો સાથે સાથે. 250 માર્ક્સ, કેમ કે પૂરી હિસ્ટ્રી લગભગ 100-150 લેક્ચરમાં પતશે તમારી. નિયર બાય 132-133 લેક્ચર થાય છે મારા. એની અંદર આપણે 5 પ્રશ્નો આવશે એક્ઝામમાં, એટલે કે ગણવા જઈએ તો 70 થી 75 માર્ક્સ. રાઈટ? નિબંધ એકલો 250 માર્ક્સનો હોય છે, તો વધારે ઇમ્પોર્ટન્ટ તો નિબંધ થઈ ગયું. એની તૈયારી કોણ કરાવે છે? કોઈ નહીં. એટલે અહીંથી ખાસ નિબંધ ઉપર ધ્યાન રાખજો, એ પણ તમારા તૈયાર થશે. હું કહીશ ક્યાં કઈ રીતે ઉપયોગ કરવું છે. ઓલરાઈટ, એટલે આજે આપણે પીપીટીનો ઉપયોગ કર્યો છે, તમને ખાસું હેલ્પ થશે આનાથી. તો આપણે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રવાદમાં કઈ રીતે પરિવર્તન આવ્યું. ઉદારવાદીઓના સંઘર્ષ વિફળ થતા દેખાયા, કોઈ વાસ્તવિક પરિણામ નથી દેખાતું. અને બીજી વાત શું થઈ, જે કાર્ય પદ્ધતિઓને સ્વીકાર કરી હતી કે અંગ્રેજો સામે આપણે રિક્વેસ્ટ કરીએ, બંધારણમાં રહીને કાર્ય કરીએ, એ કોઈ રિઝલ્ટ નથી આપતી. જ્યાર સુધી તમે કોઈ પણ તાનાશાહ સરકારને
યોગ્ય રીતે હલાવશો નહીં, એમાં કોઈ પરિવર્તન ક્યારે નહીં આવે. રાઈટ. બીજું હતું ભારતમાં પરંપરાઓ, ધાર્મિક પરંપરાનું પુનઃ જાગરણ થયું. ઘણા બધા લોકોએ મળીને ભારતની રીતિઓને રાષ્ટ્રવાદ સાથે જોડી દીધું. કઈ રીતે? ધ્યાનથી સમજજો. અરવિંદો ઘોષ એક ખૂબ જ પ્રખ્યાત આપણા રાષ્ટ્રવાદી ક્રાંતિકારી વ્યક્તિ હતા. અરવિંદો ઘોષ એ વેદાંત દર્શનના સમર્થક હતા. આઈ નો તમને વેદાંત દર્શન સમજતા વાર લાગશે, કેમ કે હજી આપણે ભણ્યા નથી. સમય આવશે ત્યારે ભણાવી દઈશ. વેદાંત દર્શન સિમ્પલ ભાષામાં વાત કરીએ તો હિન્દુમાં એક પ્રોગ્રેસિવ દર્શન છે. વેદાંત દર્શનના સમર્થક હતા અને એમને એક સિદ્ધાંત આપ્યો. એમને કર્મયોગનો સિદ્ધાંત આપ્યો. કર્મયોગ. અને એક્ઝેક્ટ આ જ ક્વેશ્ચન ગયા વર્ષે તમારા મેન્સમાં હતો. કર્મયોગનો સિદ્ધાંત શું છે? અમને શું કીધું? અમને કીધું કે સાચો કર્મ કયો છે? એ જે રાષ્ટ્ર માટે હોય. અત્યાર સુધી ધર્મ કહે છે કર્મ એ જે તમને સારા કર્મ આપે, જેમ કે બ્રાહ્મણ સેવા, ગૌ પૂજા અથવા તો દાન, દક્ષિણા, એને આપણે કર્મ કહેતા. અરવિંદો ઘોષે કર્મની વ્યાખ્યા બદલી દીધી. એમને કીધું કર્મ કોને કહેવાય? કર્મ જે રાષ્ટ્રહિત માટે છે. એના કરતા ખતરનાક બાલ ગંગાધર તિલક સાહેબ, એમને લખી ગીતા રહસ્ય. ગીતાનો એક નવો સંસ્કરણ. ભગવદ્ ગીતા વિશ્વમાં સૌથી વધારે ભણવામાં આવતી એક ડોક્યુમેન્ટ છે, જેમાં ખતરનાક વિચારો છે. અને તિલકના વિચારો, તિલકની ગીતા મારા મત પ્રમાણે સૌથી મહાન ગીતા છે. સમય મળશે પાસ થવા બાદ ખાસ વાંચજો ગીતા જ્ઞાન. એમાં તિલકે ગીતાને એક નવી રીતે વ્યાખ્યાત કરી દીધું છે. તિલકે કીધું કે ગીતા એકચ્યુઅલી શું શીખવાડી રહ્યું છે? ગીતા કહે છે કે સ્વ પહેલા પરને રાખો, પોતાની પહેલા બીજાને રાખો. સ્વહિત નહીં, સમાજ હિતની વાત કરો. ગીતામાં શ્રી કૃષ્ણ જ્યારે ઉપદેશ આપે છે અર્જુનને, ત્યારે બી આ જ વાત કરી રહ્યા છે. ઇવન જ્યારે હસ્તિનાપુર જાય છે, શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં જઈને શું સમજાવે છે યુધિષ્ઠિરને? યુધિષ્ઠિર કહું છું, શું નામ હતું પેલા? કૌરવોનો કયો હતો? દુર્યોધન. દુર્યોધનને શ્રી કૃષ્ણ સમજાવે છે કે હે દુર્યોધન, તું અત્યારે જે વિચારી રહ્યો છે ને એ તારા હિત માટે છે, પણ એ બધાના હિતમાં નથી. અને રાજાનું મુખ્ય કાર્ય છે પોતાનું હિત નહીં, પરંતુ સમાજનું હિત જોવું. અને દરેક વ્યક્તિને જવાબદારી છે. હવે તમે ધ્યાનથી આ વસ્તુને સમજો. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની જગ્યા પૂરા સમાજને કેન્દ્રમાં મૂકી દે તો આને તો રાષ્ટ્રવાદ કહેવાય. રાષ્ટ્ર બીજું શું છે? આ જ છે ને રાષ્ટ્ર. રાષ્ટ્રમાં આપણે એકબીજા સાથે જોડાયા હોઈએ, એકબીજાની વાતો સમજતા હોઈએ, એકબીજાની પીડા સમજતા હોઈએ. એ જ તો ગીતા કહે છે. ગીતા ઉપદેશ જે તિલક સાહેબે લખી, એને ગીતાનું એક નવું વર્ણન કરી દીધું, જેમાં ધર્મને રાષ્ટ્રવાદ સાથે જોડી દીધું. એમને કીધું સેલ્ફલેસ કાર્ય કરો. તમને કોઈ તમારા, કેમ કે પ્રશ્ન આવું થાય ને, હું કેમ અંગ્રેજો વિરુદ્ધ લડું? મને શું મળશે? કંઈ પણ નહીં મળશે, તોય લડો. કેમ કે દેશ રાષ્ટ્રહિત માટે જરૂરી છે. ભારતને એક દૈવ્ય રૂપ આપી દેવામાં આવ્યું, જેમને આપણે ભારત માતા કહી દીધી. આજે ભારત માતાનો વિવાદ સૌથી વધારે છે. આ રાષ્ટ્રવાદીઓનો વિચાર હતો, જ્યાં ભારતનો દૈવી રૂપ મળ્યું. કેમ કે એ સમય એવો છે જ્યારે ધર્મ પ્રાથમિક છે, દરેક વસ્તુ ધર્મ આધારિત હોય, તો ધર્મથી રાષ્ટ્રવાદનો ઉદય કરવામાં આવ્યો. અને આ વિચાર વિશ્વમાં બીજું ક્યાંય નથી. ભારત એકમાત્ર રાષ્ટ્ર છે જ્યાં તેનો ધર્મ રાષ્ટ્રવાદની વાત કરી રહ્યો છે. એને આ રીતે વ્યાખ્યાયિત કર્યું અરવિંદો ઘોષ, બાલ ગંગાધર તિલક, લાલા લાજપત રાય, બિપિન ચંદ્રપાલ, પીસી બેનર્જી. કેટલા લોકોએ એક નવો વિચાર વિકસિત કરી દીધો, જ્યાં ભારતીય ધાર્મિક પરંપરાઓને આપણે રાષ્ટ્રવાદ સાથે જોડી દીધું. એ સમયે પ્રોબ્લેમ ક્યાં હતી કે તમે મીટિંગ ના કરી શકો, બેઠકો ના કરી શકો. તો બાલ ગંગાધર તિલકે શિવાજી મહોત્સવ શરૂ કરી દીધું. આજે આપ સૌ શિવાજી જયંતિ સેલિબ્રેટ કરીએ છીએ આપણે બધા મળીને, અને બહુ ગર્વથી કરીએ છીએ. એની વાસ્તવિક શરૂઆત થઈ હતી કે ધર્મના પાછળ લોકો મીટિંગ કરી શકે, મળી શકે અને રાષ્ટ્રની વાત કરી શકે. ગણેશ ચતુર્થી, જે ગણેશ સ્થાપના આપણે કરી છે, વાસ્તવિક ભારતના હિન્દુ ધર્મમાં નહોતી. આ તિલક સાહેબે ચાલુ કરી છે. કેમ કે ગણેશ સ્થાપનાની સાથે સાથે એક ધાર્મિક સંમેલન થશે,
જ્યાં વ્યક્તિ પોતાની વાત મૂકી શકે અને સરકાર એમાં હસ્તક્ષેપ નહીં કરશે. કેમ તમને યાદ હોય સરકારે 1857 પછી ભારતના ધર્મમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી. તો જ્યારે આપણને ખબર છે કે સરકાર આ વસ્તુને પ્રતિબંધિત નહીં કરી શકશે, એનો ઉપયોગ કરો. તો ધર્મના સહારે રાષ્ટ્રવાદનો પ્રચાર થયો અને ભારત એક મહાન રાષ્ટ્ર રીતે બની જાય છે. રાઈટ. બીજું, મોડરેટર્સની નિસફળતા, અસફળતા જેની આપણે વાત કરી કે એ ક્યાંય મેળવી ના શક્યા એટલે લોકોમાં અસંતોષ હતો. બ્રિટિશ શાસન, મોડરેટર્સની આ સૌથી મોટી ભૂમિકા હતી. ઉદારવાદીઓએ લોકોમાં બ્રિટિશ શાસનનો વાસ્તવિક રૂપ દેખાડી દીધું કે આ તમારા માટે કંઈ નહીં કરશે. ઉદ્યોગપતિઓનું બી આજ ખરાબ કરી રહ્યું છે, ખેડૂતોની દુર્દશા બી આને જ કરી છે. આના જ મહેસૂલી નીતિઓ, રેવન્યુ પોલિસીસ ના લીધે આજે દેશમાં ગરીબી છે, ભૂખમરી અને દુકાળના સમયે આ લોકો દેશ માટે કંઈ નથી કર્યું. આ દરેક વસ્તુ મોડરેટર્સે લેખનો દ્વારા લોકો સુધી પહોંચાડી. ત્યાંથી લોકોની અંદર એક જાગૃતિ આવી અને એક ભ્રમ તૂટી ગયો. એક મોટો ભ્રમ હતો. તમે જ ઇમેજિન કરો, હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે અહીંયા બેઠા ઇમેજિન કરીએ કે 50 વિદ્યાર્થીઓ, ઓકે, બહારથી કોઈ 5 વિદ્યાર્થી આવી જાય અને તમારું શોષણ કરવા લાગે, કરવા દેશો? શું નામ છે બેટા? વિનીત. કરવા દેશે? કઈ રીતે રોકશે? ધારો કે બહારથી 5 લોકો આયા, લાકડો લઈને તમને બધાને મારવાનું ચાલુ કરી દીધું, કઈ રીતે રોકશો? પ્રથમ સામે મારવાનું, સાચી વાત છે. જે હાથમાં આવે ખુરશી ફેંકીને મારીશું. અંકિતભાઈ ઉભા થઈ ગયા, હાલો સાહેબ. સ્ટુડન્ટ રાજનીતિમાં હતા ભાઈ, તમારે સ્ટુડન્ટ રાજનીતિ આવી જોઈએ. વિચારવાનું ના શું કરવું છે, પેલા કરી નાખો, પછી જોશું જે થશે. તો મને એક વસ્તુ કયો, 18 કરોડ ભારતીયો, ચંદ હજાર અંગ્રેજો, આપણે કેમ એમની ગુલામી સહન કરી? વિચારવાનો પ્રશ્ન નથી. તમે 50 લોકો 5 નહીં કરશો, ખાલી તમારા કરતા 10 ગણા ઓછા છે, ત્યાં લાખો ગણા ઓછા છે, તેની કેમ કરી? કેમ કે આ વિજય અને આ ગુલામી શસ્ત્રથી નહોતી. આ ગુલામી હતી માનસિક ગુલામી, જ્યાં અંગ્રેજોએ આપણને પ્રૂવ કર્યું હતું કે તમારો સમાજ, તમારી સભ્યતા અને તમારા વિચારો એ પરંપરાગત છે, નિમ્ન છે, નીચા છે, અને તમને જરૂર છે સુધારની, તમને જરૂર છે સમાજમાં પરિવર્તનની. કોણ કરશે? અંગ્રેજો. અમે કરશું. અને જ્યારે અમે પરિવર્તન કરશું, થોડોક એવો સમૂહ તો રહેશે જ જે તમારું શોષણ કરી રહ્યું છે, એ અમારા વિરુદ્ધ ઊભું થશે. સમજી રહ્યા છો? એકચ્યુઅલી અંગ્રેજોએ ભારતના રાષ્ટ્રવાદીઓને શોષણ કરતા સાબિત કરી દીધું. એટલે જ્યારે 1857 નો વિપ્લવ થયો હતો, તો અંગ્રેજી લેખકો શું લખી રહ્યા હતા કે આ ભારતના એ લોકો છે જે ધર્મ સુધારથી સહમત નહોતા. આ ભારતના એ લોકો છે જે ભારતમાં અંગ્રેજોને જે સારા કાર્યો છે એનો વિરોધ કરી રહ્યા છે. એકચ્યુઅલી બધા રાષ્ટ્રવાદીઓ હતા જેને અંગ્રેજોએ આતંકવાદી ડિક્લેર કરી દીધા. અને અન્ય પૂરું ભારતીય સમૂહ જે 99% હતું એને એક રીતે કહી દીધું કે જો ભાઈ સાહેબ, તમને બધાને જરૂર છે અમારા સંરક્ષણની, અમારા સુધારની, તો આપણે બધાએ ગુલામી સ્વીકાર કરી લીધી. અને વ્હાઇટ મેન બર્ડન કહેવાય. આ ઇન્ડિયા નહીં, અંગ્રેજોએ સંપૂર્ણ વિશ્વમાં આ જ કર્યું છે. એ વખતે ઇંગ્લેન્ડની કુલ વસ્તી લગભગ 3 કરોડની હતી, પૂરા ઇંગ્લેન્ડની વાત કરું છું, અને એને 300 કરોડ લોકો ઉપર રાજ્ય કર્યા છે. How that is possible? વ્હાઇટ મેન સુપ્રેમેસી. શ્વેત વ્યક્તિઓ મહાન છે, આ કહીને. પરંતુ જ્યારે આપણા દેશમાં ઉદારવાદીઓ આવ્યા, આપણા દેશમાં રાષ્ટ્રવાદીઓ આવ્યા, એમને રિસર્ચ કરી અને વાસ્તવિક પિક્ચર લોકો સામે મૂકી દીધી કે અંગ્રેજો આપણને સુધારવા નથી આવ્યા. આજે ખેડૂત સુસાઇડ કરી રહ્યો છે કારણ અંગ્રેજોની મહેસૂલી નીતિ છે. આજે દુકાળમાં તમે મરી ગયા છો કારણ એમની વહીવટી નીતિઓ છે. આજે વ્યાપાર ઠપ્પ થઈ ગયો છે કેમ કે એના વ્યાપારીઓને આગળ વધારી દીધું છે, આપણા માર નાખ્યો છે. આ રીતે આપણા દેશના લોકોએ લોક જાગૃતિ સુધી આ વાત પહોંચાડી કે જુઓ, અંગ્રેજો કોઈ સુધારવાદીઓ નથી, આ શોષણ કરતા છે. એમનું વાસ્તવિક રૂપ લોકોની સામે આવી ગયું હતું. ક્લિયર?
એક બાજુ ઇંગ્લિશ એજ્યુકેશનનો પ્રકાર થયો છે. મને એક મિનિટ વાંચવા દેજો, ડાઉટ છે. રક્ષાબંધન પર રાષ્ટ્રવાદ માટે લોકોને ભેગા કરવા તિલક સ્ટાર્ટ કર્યું હતું. પ્રિયંકા સમય આપજો બેટા. રક્ષાબંધન તિલક એને કર્યું હતું. એકચ્યુઅલી એ રવિન્દ્રનાથ ટેગોરનો કોન્સેપ્ટ છે. થોડીક વાર સમજાવીશ. એકતાનો અભાવ એટલે ગુલામી કરી. બેટા એકતાનો અભાવ એ ના કહી શકે, બીજી કહાનીઓ છે. થોડોક સમય આપો, બધું એક્સપ્લેન કરી દઈશ. ક્યાં પોઈન્ટ પર આપણે? ઓકે. એક બાજુ ઇંગ્લિશ એજ્યુકેશન ભારતમાં ફેલાઈ રહ્યું છે. અંગ્રેજોએ શિક્ષણનો વિકાસ કર્યો, કોઈમાં બે રાય નથી. ઉદ્દેશ્ય હતું એને એના માટે મજૂરો જોઈએ છે, એના માટે મધ્યસ્થ જોઈએ છે જે ઇંગ્લિશ બોલતા હોય, અને એના માટે એક બજાર જોઈએ જે લોકો એની વસ્તુઓ ખરીદે. જેને એને ભણાયા છે એની વસ્તુઓ ખરીદશે. પરંતુ એક બાજુ તમે શિક્ષણ તો આપી દીધું, શિક્ષણની સાથે રોજગાર નથી. આજે ભારત સામે સૌથી મોટી સમસ્યા છે. કાલે જ એક રિપોર્ટ પબ્લિશ થઈ કે ભારત અત્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ પર છે. કહેવાનો અર્થ ભારતની વધારે ખાસ વસ્તી યુવા છે. ભારતમાં એવરેજ એજ 29 વર્ષ છે અત્યારે, બધી યુવા છે. જાપાન 45 વર્ષ ક્રોસ કરી ગયું છે. અમેરિકા 42 વર્ષ ક્રોસ કરી ગયું છે. ચાઇના 39 વર્ષે છે. આપણે 29 વર્ષ યુવા વસ્તી. શિક્ષણ પણ છે, રોજગાર નથી. જ્યાં શિક્ષિત વ્યક્તિ હશે એને રોજગાર નહીં મળશે, તેમાં આક્રોશ આવશે. તમને ખબર છે દુનિયામાં કોઈ એવી કન્ટ્રી નથી જ્યાં સરકારી નોકરી માટે આ રીતે લોકો તૈયારી કરતા હોય, રાત દિવસ મરી મરીને, અને આટલો કોમ્પિટિશન હોય કે 5 સીટ માટે 5 લાખ ફોર્મ. ખાલી ભારતમાં છે. કારણ શિક્ષણ છે, રોજગાર નથી, લોકોને તૈયારી કરવી છે. એ સમય પણ આવું થયું. શિક્ષણના લીધે લોકો આગળ તો વધી ગયા, પણ નોકરી કોઈ પાસે નથી. શિક્ષિત છે, પશ્ચિમી શિક્ષણ મેળવ્યું છે, એમને ક્રાંતિ શીખી છે, ને ઉદારવાદ શીખ્યું છે, દેશમાં એને કંઈ નથી મળતું. એટલે આ સમૂહ એક યુવા સમૂહ બન્યો જે અંગ્રેજોથી સૌથી વધારે અનસેટિસ્ફાઈડ હતો. અને આમાંથી જ કેટલાક ક્રાંતિકારીઓ બન્યા. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, બિપિનચંદ્ર પાલ, કેટલાક છે આવા નામ. આ બધા એક સમયના યુવાઓ હતા, શિક્ષિત અને બેરોજગાર. રાઈટ. જ્યાર સુધી કોઈ વસ્તુ ખબર ના હોય ત્યાર સુધી તકલીફ ઓછી થાય. એકવાર ખબર પડી જાય ને કે આ તો શોષણ હતું, તો વધારે તકલીફ પડે. એક સિમ્પલ ભાષામાં તમને બતાવું. એક મહિલા છે જે ઘરમાં કામ કરી રહી છે, રોજ સવારે ઉઠે, પૂરા ઘરનું કાર્ય કરે અને કોઈ તકલીફ નથી. એના માટે બધું નોર્મલ છે. આપણી મમ્મીને ક્યારે પૂછજો, મમ્મી તમને રોજ કંટાળો ના આવે? શેનો કંટાળો બેટા? સવારે ઉઠીને કામ કરવાનું. મમ્મી પપ્પા ક્યારે ખાવાનું નથી બનાવતા, તમે બનાવો, તમને ના ગમે? બેટા એમાં શું, એ તો બધા કરે છે. એને શોષણ નથી લાગતું. એને એકવાર આપણે ક્લાસમાં બેસાડો, આપણે અહીંયા ફેમિનિઝમ ભણી જઈએ, એ ઘરે જઈને ક્રાંતિ કરવા લાગશે કે હું શું કામ કરું, તું કેમ ના કરે. જ્યાર સુધી જ્ઞાન નથી ત્યાર સુધી શોષણથી તકલીફ નહીં થતી. પણ એકવાર અંગ્રેજોએ ભણાવી ગણાવીને તમને શીખવાડી દીધું, અને હવે આપણે બી જાણીએ છીએ કે આપણું શોષણ થઈ રહ્યું છે, હવે ક્રોધ આવશે. અને આ જ ક્રોધ અને આક્રોશ ઉદારવાદીઓની નીતિના વિરુદ્ધ જતો રહ્યો છે. આ યુવાઓનું માનવું છે કે તમારા પ્રેયર પિટિશનથી કંઈ થશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આત્મસન્માન. અંગ્રેજો ભારતીયોને એ રીતે કહેતા કે તમે શાસન નહીં કરી શકો, તમારામાં એ આવડત નથી, લાયકતા નથી. હવલદાર કરતા ઊંચી પોસ્ટ આપણને ક્યારે નહીં મળશે, કેમ તમારામાં લાયકતા નથી. પરંતુ એ સમયે ઘણા લોકોએ ઇંગ્લેન્ડની એક્ઝામ પાસ કરીને બતાવી દીધી. આપણે બધાના નામ જોયા છે ઓલરેડી. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, દેવેન્દ્રનાથ ટેગોર, આપણે કેટલા નામ જોયા, સુભાષચંદ્ર બોઝ. આ બધા ઇંગ્લેન્ડમાં ઘૂસીને 19 વર્ષની ઉંમરે એની એક્ઝામ પાસ થયા છે, અને એના લોકોને હરાવી. તો ભારતીયોમાં આત્મવિશ્વાસ આવ્યો કે આ વસ્તુ તો ખોટી છે કે અમારામાં લાયકતા નથી, અમારામાં લાયકતા છે, અમે પોતે શાસન કરી શકીએ. રાઈટ. અને એ આત્મવિશ્વાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓનો પ્રવાહ. એ સમયે આયર્લેન્ડ ઇંગ્લેન્ડનો ભાગ હતો, એને ઇંગ્લેન્ડમાં ક્રાંતિ કરી અને પોતાને સ્વતંત્રતા મેળવી. સેમ ટાઈમે ક્રિમિયન વોર થયું, ક્રિમિયાનો યુદ્ધ, જ્યાં રશિયા જેવા મોટા સામ્રાજ્યને હરાવી દેવામાં આવ્યું. જાપાને રશિયાને યુદ્ધમાં હરાવી દીધું, ઇટલીને હરાવી દેવામાં આવ્યું. જે યુરોપિયન સામ્રાજ્ય પહેલા અપરાજ્ય લાગતા,
એને કોઈ હરાવી જ ના શકે ક્યારે. એને નાના નાના દેશોએ હરાવી દીધો. અને ત્યારે ભારતને લાગે છે કે ઓકે, તો અંગ્રેજો અપરાજ્ય નથી, એને હરાઈ શકાય, એને દેશમાંથી કાઢી શકાય. અને આ જ આંતરરાષ્ટ્રીય ઘટનાઓનો પ્રવાહ ફાઇનલી 19મી શતાબ્દી આવતા આવતા એક જાગૃત નાગરિકોની રચના કરી દેશે. એમાં ક્લિયર? અને જાગૃત, ક્રોધવાળા, અસંતુષ્ટ, અંગ્રેજોથી નફરત કરનાર નાગરિકો એ ઉદારવાદીઓના વિચારોથી બિલકુલ સહેમત નહોતા અને એમને એક નવ વિચાર તરફ આગળ વધ્યા અને આને આપણે નામ આપ્યું ઉગ્રવાદી, એક્સ્ટ્રીમિસ્ટ. ક્લિયર? હવે એમના વિચારો અને એની ધારા કેવી હતી, આ લોકો મુખ્ય કાર્ય કઈ રીતે કરી રહ્યા છે એના તરફ ધ્યાનથી સમજજો. ઉગ્રવાદીઓના મુખ્ય કાર્યો છે સૌથી પહેલા કાયદો તોડવું. એ ઉદારવાદીઓને જેમ કાયદા હેઠળ રહીને કાર્ય કરવા તૈયાર નથી. એ કહે છે જ્યાં જરૂર પડશે અંગ્રેજોનો વિરોધ કરવો હોય તો કાયદો તોડી શકે, કોઈ વાંધો નથી. વિદેશી વસ્તુઓ, વિદેશી વ્યાપાર, વિદેશી શિક્ષણ બધાનો બહિષ્કાર કરવો છે અને સ્વદેશી સ્વીકાર કરવું છે. પોતાના ધર્મમાં વિશ્વાસ રાખવો છે, પોતાના રાષ્ટ્રમાં વિશ્વાસ રાખવો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ લોકોએ કીધું કે લોકો જે ભારતના છે ને સાહેબ, ઉદારવાદીનું માનવું હતું કે લોકો હજી તૈયાર નથી. અમને કીધું લોકો તૈયાર છે, એ યુદ્ધ માટે સક્ષમ પણ છે. રાઈટ? અને લોકોને સાથે લઈ એક માસ મુવમેન્ટ ચાલુ કરવાની એને યોજના બનાવી. અને આ બધા ઉદારવાદીઓ કરતા થોડાક અલગ નીકળ્યા. પરંતુ આ સમય સુધી કોંગ્રેસમાં હજી શક્તિશાળી કોણ છે? ઉદારવાદી. અને ઉગ્રવાદી આમાં મુખ્ય નામ લાલા લાજપત રાય, બિપિન ચંદ્રપાલ, બાલ ગંગાધર તિલક, અરવિંદો ઘોષ આ બધા મુખ્ય નામ છે, જે સૌથી ફોરફ્રન્ટ પર હતા, આગળ હતા, જે આ પ્રકારના વિચારના સમર્થક છે. ક્લિયર? હવે આ બંનેનો સંઘર્ષ ભારતમાં સૌથી ઉચ્ચ ક્યારે પહોંચશે? જ્યારે બંગાળનો વિભાજન થાય છે, જે આજના ટોપિકની આપણી શરૂઆત છે. તમે લગભગ 28 મિનિટમાં તમને ગયા લેક્ચરને આને લિંક કરી હવે આજના લેક્ચરની શરૂઆત કરી. બંગાળનું વિભાજન એ ટોપિક ઇમ્પોર્ટન્ટ કેમ છે, પહેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈ લો, ક્યાં ફોકસ કરવું છે એ ધ્યાનથી જોઈ લો, પછી આપણે ચેપ્ટર ભણીએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે? પ્રીવિયસ યરમાં પહેલા બે પ્રશ્નો યુપીએસસી ના છે, બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. મધ્યસ્થો ગુજરાતીમાં ટ્રાન્સલેશન મોડરેટરનો થાય છે. તો મોડરેટરની ભૂમિકાએ વ્યાપક સ્વતંત્રતા ચળવળ માટે કેટલી હદ સુધી પાયો તૈયાર કર્યો છે? 250 શબ્દમાં લખવું એટલે 4 પેજમાં. મોડરેટરની ભૂમિકા ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે. શું લખી લેશો? આપણે વારંવાર ભણ્યા છીએ આ વસ્તુ. આ પ્રશ્ન યુપીએસસી 2021. 2014માં જુઓ, બ્રિટિશ લોકો અનુસાર બંગાળનું વિભાજન એક સ્થાયી હકીકત હતી, પરંતુ ભારતીય રાષ્ટ્રવાદના બળથી તે અસ્થિર બની ગઈ. ચર્ચા કરો. બંગાળનું વિભાજન જે અંગ્રેજો એક સ્થાયી વ્યવસ્થા તરીકે કરી હતી, એ કઈ રીતે ભારતીયોને લીધે અસ્થાયી થઈ ગઈ એની ચર્ચા કરવી છે. જીપીએસસી 2023-24 નો પ્રશ્ન છે. કાપડ ક્ષેત્રના ખાસ સંદર્ભમાં ભારતના સ્વદેશી ઉદ્યોગો પર સ્વદેશી ચળવળની અસરોનું મૂલ્યાંકન કરો. આ સ્વદેશી ચળવળ બંગાળ વિભાજન સાથે છે. જીપીએસસી 2019, બંગાળનું વિભાજન વહીવટી જરૂરિયાત કરતા વધુ રાજકીય પગલું હતું. વિવેચનાત્મક રીતે તપાસ કરો. થીમ કઈ છે? પહેલી થીમ ચળવળ સેના માટે હતી. શું એક રાજકીય પગલું હતું કે ભારતમાં ફાળો નાખવા માટે છે? આ પહેલી થીમ આપણે પકડવાની છે. બીજી, ચળવળ દરમિયાન શું થયું છે? સ્વદેશી, તો સ્વદેશીની ભૂમિકા કઈ રીતે છે? ત્રીજું, 2017, ભારતમાં રાષ્ટ્રવાદી ભાવનાને પ્રોત્સાહન આપવામાં સ્વદેશી અને બહિષ્કાર ચળવળના યોગદાનને સમજાવો. કઈ રીતે આ ચળવળે ભારતમાં રાષ્ટ્રવાદની પ્રેરણાને હજી સ્ટ્રોંગ બનાવ્યું છે? આ બધા મેન્સના પીવાયક્યુ છે. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તમને થીમ્સ ક્લિયર થઈ ગઈ છે. આપણે અગેન આ ટોપિક પર આવશું. આ આન્સરને લખીને પછી પીવાયક્યુ સોલ્વ કરી લઈશું. એટલે હોલિસ્ટિક તૈયારી પૂરી કમ્પ્લીટ. ક્લિયર? ઓકે. શું છે બંગાળનું વિભાજન? થોડુંક પહેલા એને સમજીએ. આ જેટલી પણ મેં તમને વાત કરી, ઉદારવાદી, ઉગ્રવાદી, આ કયા ક્ષેત્રમાં છે? બંગાળ. આ બધું બંગાળમાં થઈ રહ્યું છે. એ વખતે બંગાળની કુલ વસ્તી
8 કરોડ હતી. ભારતની 1/3 વસ્તી ખાલી બંગાળમાં હતી, કેમ કે બંગાળ પોતે કેટલો મોટો રાજ્ય છે, તો આજનો બંગાળ, બાંગ્લાદેશ, આજનો ઓરિસ્સા અને આજનો બિહાર, આજનો અસમ, આટલા રાજ્યો, માત્ર એક રાજ્ય હતો બંગાળ. અને આ કેન્દ્ર છે ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળ. બધા વિચારો અહીંયા ચાલી રહ્યા હતા. તે અંગ્રેજોએ વિચાર કર્યો કે આને તોડવાની જરૂર છે, આની એકતાને તોડવાની જરૂર છે, કંઈ પણ કરીને. ગવર્નર જનરલ બન્યા લોર્ડ કર્ઝન. લોર્ડ કર્ઝને એક ઘોષણા કરી 1903માં. એની ઘોષણા હતી કે આટલા મોટા બંગાળને વહીવટ કરવું શક્ય નથી, કેમ કે થાય શું છે, તમે કલકત્તાનો ખૂબ જ વિકાસ કરી રહ્યા છો, પણ કલકત્તાથી દૂર જે અસમ છે એનો એટલો વિકાસ નથી થતો, કેમ કે રાજ્ય એકને એક જ હોય તો બધું એક જ જગ્યા કેન્દ્રિત થઈ ગયું છે. એક હદ સુધી આ વાત સાચી પણ હતી, બિલકુલ સાચી હતી કે આટલા મોટા રાજ્યનો વહીવટ ના થઈ શકે, એને નાના રાજ્યમાં પરિવર્તિત કરવું જરૂરી છે. અંગ્રેજોએ આ જ કારણ આપ્યું કે વહીવટી સુધાર અને સામાન્ય વિકાસ માટે દરેક જગ્યા સમાન વિકાસ થાય, એના કારણે આપણે બંગાળને વિભાજિત કરવાની જરૂર છે. પ્રોબ્લેમ એ નથી કે વિભાજિત કરવી છે, ઇવન ભારતીયો બી આ માંગ કરી રહ્યા હતા વિભાજિત કરો, પણ વિભાજિત કઈ રીતે કરશો? તો ભારતીયોએ એક પ્રસ્તાવ આપ્યો કે બંગાળની અંદર જે લોકો ઓડિયા ભાષા બોલી રહ્યા છે, ઓડિયા, એના માટે ઓડિશા એક રાજ્ય બનાવી દો. જે બિહારી બોલી રહ્યા છે એના માટે બિહાર એક રાજ્ય બનાવી દો, અને બંગાળી બોલતા બધાને એક સાથે રાખી દો, એટલે ભાષાઈ આધારે રાજ્યની રચના કરી દો. આ યોગ્ય પણ છે. આસામી બોલતાને આસામ આપી દો, રાજ્યો પણ નાના થઈ જશે અને એક ભાષા બોલતા લોકો થઈ જશે. અંગ્રેજોએ પ્લાન શું બનાવ્યો? અંગ્રેજો કીધું ને આ બરાબર વહીવટ નથી. અંગ્રેજોએ બંગાળને 2 ભાગમાં વિભાજિત કરવાનો એક આદેશ આપ્યો, જેની અંદર એક બાજુ રહેશે બિહાર, ઓરિસ્સા અને એની સાથે પશ્ચિમ બંગાળ, બંગાળનો પશ્ચિમી ભાગ, જે આજના ભારતનો પશ્ચિમ બંગાળ રાજ્ય છે. ત્યારે એનું નામ પશ્ચિમ બંગાળ રાખ્યું હતું, આજ સુધી પશ્ચિમ બંગાળ છે. રાઈટ? આ ત્રણને અંગ્રેજોએ એક સાથ મિક્સ કરી દીધું. આમાં કોઈ લોજિક જ નથી, કેમ કે બધાની ભાષા અલગ છે, બધાના કસ્ટમ અલગ છે, છતાં અંગ્રેજો આને એક રાજ્ય બનાવ્યું. કેમ? કેમ કે આ રાજ્યની જે વસ્તી બનશે એ લગભગ 31 મિલિયન બનશે, 3.1 કરોડ. રાઈટ? આમાંથી બંગાળી બોલતા લોકો અલ્પસંખ્યક છે. બંગાળમાં બંગાળી બોલતા નથી. કેમ? કેમ કે ઓડિયા અને હિન્દી વાળા વધારે થઈ જશે. બંગાળમાં હિન્દી અને ઓડિશામાં ઓડિયા બોલવા વાળા. અને આ પ્રદેશમાં હિન્દુ બહુસંખ્યક છે અને ઇસ્લામ માઇનોરિટી. બીજું વિભાજન જે કર્યું એમાં રાખ્યું આજનો જે બાંગ્લાદેશ છે અને આજનો અસમ. અને કંઈક આ રીતે ગોઠવ્યું કે આમાં 54 મિલિયન વસ્તી આવી જાય, 5.4 કરોડ લોકો. અહીંયા ઇન્ટરેસ્ટિંગ ગેમ શું છે કે આની અંદર મુસ્લિમ મેજોરિટી છે. એટલે અંગ્રેજોએ બંગાળનું વિભાજન ધાર્મિક આધાર પર કરી દીધું, કેમ કે ધાર્મિક આધારે થશે તો એકતા નહીં આવે. એમનો પ્લાન શું હતું કે અહીં તમે મુસ્લિમોને ખુશ કરવાનો ટ્રાય કરો, એને વધારે નોકરી આપો. ઇવન પોતે ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનના વાક્યો તમને કહું છું. લોર્ડ કર્ઝને આ કીધું કે હવે જે આ ઈસ્ટ બાંગ્લાદેશ બન્યું, આને ઈસ્ટ બંગાળ કહેતા ત્યારે, પૂર્વી બંગાળ. પૂર્વી બંગાળ મુસ્લિમ બહુસંખ્યક રાજ્ય હશે, જ્યાં મુસ્લિમોના હિતનું રક્ષણ થશે. શું આપ સમજી રહ્યા છો? આ રીતે અંગ્રેજોએ જે બંગાળમાં રાષ્ટ્રવાદી વિચાર ફેલાયો હતો, જેમાં ધર્મ, જાતિ, વર્ણ, ભાષાને કોઈ સ્થાન નથી, બધા સાથે મળીને કામ કરી રહ્યા હતા, એને ધાર્મિક આધારે તોડી દીધું. અને થોડાક ઉગ્રવાદી લોકો હતા ત્યાં, ઉગ્ર નહીં, આપણે કટ્ટરપંથી કહી શકીએ, ઓર્થોડોક્સ મુસ્લિમોમાં, જેમ કે
ઢાકાનો નવાબ, મને ખબર નહીં ઢાકા કેમ લખા, માફ કરજો, ઢાકાનો નવાબ નામ હતું નવાબ સલીમુલ્લાહ ખાન. નવાબ સલીમુલ્લાહ ખાન એક બેકાર, બેગેરત અને વાહિયાત નવાબ હતો, જેની પાસે ના પૈસા હતા, ના સેના, ના શાસન. અંગ્રેજો એને કીધું તને શું જોઈએ, કે સાહેબ પૈસા. ડન. અંગ્રેજોએ 1903 ની વાત કરું છું, ઢાકાના નવાબને 14 લાખ રૂપિયા આપ્યા. એને પોતાની સેના આપી. સેના માટે કે તું પૂર્વી બાંગ્લાદેશને મુસ્લિમ બહુસંખ્યક બનાવ, મુસ્લિમોમાં એક વિચાર ફેલાવ કે આપણા માટે આ સારું છે, આપણા માટે હિન્દુઓ સાથે રહેવું યોગ્ય નથી. અને આ જ ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન સાથે 1906 માં એક સંસ્થાની રચના કરવામાં આવશે, જેને આપણે કહીશું મુસ્લિમ લીગ. જે મુસ્લિમ લીગ બની, આ મુસ્લિમ લીગની રચના નવાબ સલીમુલ્લાહ ખાન દ્વારા કરવામાં આવી હતી. કેમ સમજ્યા? ભારતના એકતાને તોડવા માટે. અને આ જ નવાબ સલીમુલ્લાહ ખાનની મુસ્લિમ લીગ એને સમર્થન આપ્યું બંગાળના વિભાજનને, કે બિલકુલ સારું થઈ રહ્યું છે, મુસ્લિમોના હિત માટે સૌથી સારું છે. એમ આઈ ક્લિયર? આવા ઉગ્રપંથીઓ અને પશ્ચિમી બંગાળમાં હિન્દુ કટ્ટરપંથીઓને સમર્થન આપ્યું અંગ્રેજોએ, કે તમે ડિમાન્ડ કરો તમારા માટે હિન્દુ મેજોરિટી મળી જાય. તો આ ડિમાન્ડની વચ્ચે રાષ્ટ્રવાદ ક્યાંક ખોવાઈ જાત. રાઈટ ઓર રોંગ? એટલે સંપૂર્ણ કોંગ્રેસે આનો વિરોધ કર્યો. કોંગ્રેસે કીધું અમે આ થવા નહીં દઈએ. પરંતુ 1903 માં કોંગ્રેસ પર વર્ચસ્વ, પ્રભુત્વ કોનું છે? ઉદારવાદીઓનો, મોડરેટર્સનો. એમની મેથડ શું છે બેટા? જે ભાષામાં ફાવે. રિક્વેસ્ટ, આવેદન, બંધારણીય સુધાર. રાઈટ ઓર રોંગ? તો 1903 માં એ લોકોએ બંગાળના આ નિર્ણયને વિરોધ કર્યો. એને કીધું આમે નહીં થવા દઈએ. પણ વિરોધ કઈ રીતે? સરકારને પત્રો લખીને. બધા મળીને બેસતા અને પત્રો લખતા, મીટિંગો કરે, સ્પીચ આપે, સરકાર સુધી પહોંચાડે. પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ આપણને ખબર છે કે અંગ્રેજી જેવી હુકુમતને તમે પત્રો લખીને નબળી ના પાડી શકો. અંગ્રેજો એમના પ્રયાસોનો કોઈ જવાબ ના આપ્યો. સમય આવી ગયો 1905, મહિનો ઓગસ્ટ, 5th ઓગસ્ટ. 5 ઓગસ્ટ 1905 નો દિવસ અંગ્રેજી હુકુમત લોર્ડ કર્ઝને ફાઇનલી ઘોષણા કરી કે 1903 માં જે પ્લાન બન્યો હતો એ હવે લાગુ પડશે. એટલે 2 વર્ષ જેટલા પ્રયાસો ઉદારવાદીઓ કર્યા, એ બધા પ્રયાસ અસફળ, ખતમ. હવે કોંગ્રેસમાં યુવા દળ આગળ આવશે. એને કીધું કરી લીધી તમારી રિક્વેસ્ટ, મળ્યું કઈ નહીં ને, હવે એમને કરવા દો. હવે લાલા લાજપત રાય, બિપિન ચંદ્રપાલ, બાલ ગંગાધર તિલક એન્ડ અરવિંદ ઘોષ, આ 4 આગળ આવ્યા. એમને કીધું હવે અમારી રીતે કરવા દો. તમારી રીતે એટલે અમે બહિષ્કારની નીતિ અપનાવશું, અમે રિક્વેસ્ટ નહીં કરીએ. બહિષ્કાર કઈ રીતે? વિદેશી કપડાનો બહિષ્કાર. એમને જ ચાલુ કરી આ દિવસ પછીથી સ્વદેશી ચળવળ. હવે બધું સ્વદેશી રહેશે, કોઈ વિદેશી માલ અમે કપડા નહીં પહેરીએ. ધોબી તમને ખબર છે ને, કપડા ધોવે. ધોબીએ વિદેશી કપડા ધોવાની ના પાડી દીધી. પંડિતજીએ વિદેશી થાળમાં પ્રસાદ ચડાવવાની ના પાડી દીધી. મહિલાઓએ વિદેશી કપડાને ગામના 4 રસ્તે બાળી નાખ્યા. આના પુરાવા તરીકે તમને કહું, માત્ર 1 વર્ષ 1905 ઇંગ્લેન્ડથી ભારત આવતા કપડાના વ્યાપારમાં 20% ઘટાડો થઈ ગયો. તમે એક રાજ્યની કેપેસિટી જો,
ભારતના એક રાજ્યના નાગરિકોએ સ્વદેશી સ્વીકાર કરી ઇંગ્લેન્ડથી ભારત આવતા કપડા 20% ઘટી ગયા. પરિણામ સ્વરૂપ ઇંગ્લેન્ડની કંપનીઓ બંધ થવા લાગી. ઇંગ્લેન્ડમાં ક્યાં બનતું બધું? મેન્ચેસ્ટરમાં. એ જગ્યા નામ મેન્ચેસ્ટર છે. ત્યાં કંપનીઓ બંધ થવા લાગી. કંપની બંધ થઈ, બેરોજગારી આવી ગઈ. અને બેરોજગારી શું લઈ આવશે? આક્રોશ. બેરોજગારી લઈ આવશે આક્રોશ અને વિદ્રોહ. તમે ઇમેજિન કરો, અંગ્રેજી સલ્તનત તો કેટલી મોટી છે, પૂરી દુનિયાની સરકાર છે. ભારતનો એક રાજ્ય બંગાળ ખાલી સ્વદેશી સ્વીકાર કરી લીધું, એ પૂરી વસ્તીએ નહીં, માત્ર 20 થી 25% વસ્તીએ. મેન્ચેસ્ટરમાં દંગા થવા લાગ્યા હતા. ઇંગ્લેન્ડની સરકાર હલી ગઈ હતી, ઇંગ્લેન્ડની સંસદ નબળી પડી ગઈ હતી અને વિદેશ એ સરકારનું રાજીનામું માંગવાનું ચાલુ કરી દીધું. વિપક્ષે કીધું કે રાજીનામું આપો, તમે સરકાર ચલાવવા યોગ્ય નથી. કંપનીઓ બંધ પડી ગઈ છે, વર્કર રોડ પર આવી ગયા છે અને હડતાલ, ચોરી અને કેટલીક ઘટનાઓ થવા લાગી. આપણા સ્વદેશીથી અંગ્રેજો હેરાન થઈ ગયા. ઇંગ્લેન્ડમાં એવી ખતરનાક ચળવળ હતી આ સ્વદેશી. માત્ર કપડાની હજી વાત કરી છે, એમાં અન્ય મેથડ પણ હતા. જેમ કે એમને કીધું કે અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરો. એકચ્યુઅલી પહેલા હતું નહીં, પણ અંગ્રેજોએ એક કાયદો બનાવી દીધો કે જે બી વ્યક્તિ, ગિવ મી અ સેકન્ડ બેટા, પીપીપી મેથડ એક્ઝેક્ટલી બેટા, કોને કે પૂછવું મને પૂછી લેજો લાઈવમાં. અંગ્રેજોએ એક નિયમ બનાવી દીધો કે જો કોઈ વિદ્યાર્થી સ્વદેશી ચળવળમાં ભાગ લેશે તો એને સ્કૂલથી કાઢી નાખવામાં આવશે. આ ક્યારેય ના કરાય. બધાને હળી કરો, વિદ્યાર્થીને. કેમ કે આપણી સંસ્થા બી આ રીતે જ બની છે, એટલે મને ખ્યાલ છે. મારી સંસ્થા બની હતી, મારી પાસે 4 છોકરા હતા, સોરી 6 હતા ટોટલ. બસ એક રૂમ, 6 છોકરા, હું, કોઈ ટીચર નહીં, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, કઈ નહીં. એ 6 છોકરાનો ભરોસો તો જુઓ, બધું મૂકીને આવતા રહેતા. એક વ્યક્તિ, બસ, ધેટ્સ ઇટ. પણ પછી જે સંસ્થામાં હું કામ કરતો, એ સંસ્થાના ડાયરેક્ટર, અભિમાન અને ઘમંડમાં ચૂર, એને વિદ્યાર્થીને બોલાવીને કીધું ત્યાં જો કોઈ જશે ને તો એને અહીંયાથી કાઢી નાખીશ. મેં કીધું બધાથી હળી કરો, વિદ્યાર્થીઓથી. વિદ્યાર્થીઓમાં યુનિટી આવી ગઈ. બધા આગલા દિવસે એ સંસ્થાના કાંચ તોડી નાખ્યા, ડાયરેક્ટરને જેલ પહોંચાડ્યું અને રિફંડ લઈને આપ્યા કે હવે રોકો. તો આ સંસ્થાનો તો નિર્માણ જ ક્રાંતિથી થયું છે. એટલે મને તો કોઈ ક્રાંતિ કરવાની ટ્રાય ના કરતો, અમે ક્રાંતિ કરીને જ અહીંયા આવ્યા હતા. આ બ્રાન્ચ ક્રાંતિથી બની છે ભાઈ, ખતરનાક ક્રાંતિ. રાતના 1 વાગે જેલ ગયા હતા ડાયરેક્ટર. આ જ ભૂલ અંગ્રેજોએ કરી કે જો ભાગીદારી લેશો તો કાઢી નાખશો, ભારતીય તો કાઢી નાખજા. અને જ્યારે નીકળ્યા એ જ સમયે ભારતીય લોકોએ આપણી સ્કૂલો બનાવી દીધી. સ્વદેશી સ્કૂલ, સ્વદેશી કોલેજ અને સાથે સાથે સ્વદેશી યુનિવર્સિટી. અને આ રચના થતા જ જો કઈ કઈ થઈ છે ધ્યાનથી જુઓ. એટલે આજે પીપીટી લાગ્યું કે મને લખવામાં બહુ જ કંટાળો આવતો હતો, એટલું બધું ગુજરાતી મને ફાવે નહીં પાછી મારી અને ગુજરાતી. માય ગોડ, જો અહીંયા ધ્યાન આપો. આ બધા પ્રિલિમ્સના પ્રશ્નો હોય છે. 25 જુલાઈ 1906 બંગાળ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના, સ્વદેશી કોલેજ. 15 ઓગસ્ટ 1906 રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ, નેશનલ એજ્યુકેશન કાઉન્સિલની સ્થાપના. કલકત્તામાં અરવિંદ ઘોષ તરીકે રાષ્ટ્રીય કોલેજની સ્થાપના. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ, સામાજિક સુધાર બી થયો એજ્યુકેશનની સાથે સાથે. નેશનલ એજ્યુકેશન કાઉન્સિલની સ્થાપના થઈ ગઈ, કલકત્તા રાષ્ટ્રીય કોલેજની સ્થાપના થઈ ગઈ. હવે કાઢો. પહેલા તમે કાઢતા હતા, હવે વિદ્યાર્થીઓ જાતે છોડીને આવવા લાગ્યા. નથી ભણવું તમારા સ્કૂલમાં, અમે અમારા સ્કૂલમાં ભણીશું. અંગ્રેજોનો પાયો હલી રહ્યો હતો. 100 વર્ષ લાગ્યા હતા એમને ભારતમાં અંગ્રેજી શિક્ષાનો પ્રચાર કરતા. 100 દિવસ ના લાગ્યા સ્વદેશીઓને એને ખતમ કરતા. બધા સરકારી સ્કૂલ આપણા સ્કૂલોમાં આવી ગયા. એવી રીતે ભરાયા સાહેબ કે બેસવાની જગ્યા નહોતી. મને હજી પિક્ચર યાદ છે જ્યારે ઓપ્શન સ્ટ્રીમ ભણતા હતા. વિદ્યાર્થીઓ કઈ રીતે ભણતા ખબર તમને? ક્લાસમાં ક્યાંય જગ્યા નહોતી તો ક્લાસની બહાર ક્લાસ લગાડવામાં આવી. એક પીપળાના પાન નીચે સાહેબ આયા અને એમને થયું તો ચલો 50 છોકરા આવશે. એના સ્કૂલમાં 60 ની કેપેસિટી હતી. કેટલા આયા હશે? 500, 1800 એક ક્લાસમાં. ક્યાં બેસાડશે?
ત્યારે સાહેબે પીપળાના પાન નીચે 1800 લોકોને ભણાયા છે, એક બેચ. એક્સપેક્ટેશન તો 60 ની હતી. રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર એ રીતે થયો છે સાહેબ કે અંગ્રેજી શિક્ષા હલી ગઈ. સ્વદેશી કપડા, સ્વદેશી શિક્ષણ જે આપણે ઈચ્છ્યું તો પણ થઈ ગયું. ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે ભારતીયોએ વિદેશોને બહિષ્કાર કર્યો તો ભારતમાં બેઠા વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને આમાં તક દેખાઈ. એને લાગ્યું કે આના કરતા સારો સમય નહીં મળશે, પોતાની કંપની ચાલુ કરીએ. અને આપણા સૌના સૌથી આદરણીય રતન ટાટા સાહેબ, એમને ત્યારે ટિસ્કોની સ્થાપના કરી, ટાટા સ્ટીલ કોર્પોરેશન, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ટિસ્કો, 1907. ભારતની પહેલી સ્ટીલ બનાવતી કંપની. પીસી રોય ભારતની પહેલી શિપિંગ ઇન્ડસ્ટ્રી શરૂ કરી દીધી. એને પોતા ફરીથી શિપ બનાવવાની શરૂઆત કરી, વિદેશી શિપોનો બહિષ્કાર થયો. ભારતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ. આ રીતે સ્વદેશી ઉદ્યોગની બી શરૂઆત થઈ ગઈ. સ્વદેશી ચળવળ કોઈ નાની વાત નહોતી સાહેબ. અંગ્રેજો હલી ગયા હતા કે આનું શું કરવું. કેમ કે જો તમે હથિયાર ઉપાડો તો અંગ્રેજો ગોલી માર દેશે, તમારી ચળવળ ખતમ. હવે હું કહું છું કે મને તમારી વસ્તુ નથી જોતી તો તમે જબરજસ્તી થોડી પહેરાવી શકો કે ના પહેરવી જ પડશે, એ પોસિબલ નથી. અને આ એ હથિયાર છે સાહેબ જેને અંગ્રેજોને ઘૂંટણે લાવી દીધા. આ એક્સપિરિયન્સ જે હતો ને, આ જ એક્સપિરિયન્સ ગાંધીના કામે હતો. ગાંધી જયારે ભારત આવ્યા એને પહેલા જોઈ લીધું કે ભારત ખતરનાક છે સાહેબ. અહીંયા તમે ખાલી લોકોને એમ કહી દો કે વિદેશી વસ્તુ ન થવા વાપરવી, આગલા દિવસે બધા બાળી નાખશે. ભારત એક માત્ર દેશ છે. આજે હું તમને કહું કે આ કપડા ના પહેરતા, તમે શું કરશો? એ કપડા જારો, એમ તો કોઈ માનશે જ નહીં, પણ ઇનકેસ કોઈ માની ગયું તો એ કપડાને સાચવી દેશે, કોઈ વાંધો નહીં, બીજા પહેર લો. ભારતીય એમ ના કરે, એ કપડા પહેરે નહીં, પ્લસ એને પબ્લિકલી બાળે, અંગ્રેજોને દેખાડવા કે જો તમારી સલ્તનત બળી રહી છે. બાલ ગંગાધર તિલક એ ફેમસ સ્પીચમાં કીધી હતી કે આ કપડા નહીં, અંગ્રેજી સામ્રાજ્ય સળગી રહ્યું છે. ભારતીય ઉદ્યોગો, ભારતીય શિક્ષણ, ભારતીય કાપડ ઉદ્યોગ, ભારતીય સમાજનો વિકાસ ફરી થઈ ગયો. અંગ્રેજો જે આપણને ઇતિહાસ ભણાવ્યો હતો ને કે તમારો ઇતિહાસ તો હિન્દુ, મુસ્લિમ અને આવો ઇતિહાસ છે, આપણે ઇતિહાસને પુનઃ જાગૃત કર્યું, સમાજ સુધાર પર બળ આપ્યું અને ભારતનો સમાજ એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો હતો. આને સ્વદેશી ચળવળ કહેવામાં આવે છે અને બંગાળ સંપૂર્ણ રૂપે આની અંદર આવી ગયું હતું. પણ અહીંથી જ સમસ્યાઓની શરૂઆત થઈ. જો મારા હિસાબે બેટા મને છે ને હિસ્ટ્રી સ્ટોરી રાઇટિંગ તરીકે વધારે મજા આવે, કેમ કે ઇતિહાસ જીવવું જોઈએ, ભણવું નહીં. ઇતિહાસના તારીખોને બી જો ચોપડીનો મોહતાજ થઈ જાય વ્યક્તિ, એ તારીખો યાદ રાખવી પડે તો એના કરતા ખરાબ પરિસ્થિતિ બીજી કોઈ ના હોય. હિસ્ટ્રી યાદ ના રાખવી હોય. ધુરંધર મૂવી કેટલા જોઈ? ધુરંધર 2, 1, 2. શરમાવ ને યાર, ખુલીને કો, મેં બી જોઈ આવ્યો છું, એકલો જ ગયો, તમારી પાસે કોઈ હતું જ નહીં. આઈ વોઝ લાઈક મોજ કરો, એકલું જોઈ આવ્યો. આમ કરો પ્રોપર છું. હા, ડાયલોગ્સ યાદ હશે, યાદ કરાયા હતા કોઈ મૂવીમાં? આ આઈએમપી ડાયલોગ છે, યાદ કરી લ્યો. કોઈ આવે ત્યાં ઉભા થઈને પોઝ કરી, એ સ્ટોપ, આઈએમપી ડાયલોગ યાદ કરો. એક એક ડાયલોગ યાદ હોય આપણને. કેમ? કેમ કે ત્યાં એક સ્ટોરી ચાલતી હોય જેમાં તમને બહુ રસ છે. શિક્ષણ આ રીતે લેવું છે. જ્યારે વિદ્યાર્થી ભણી રહ્યું છે એને આ ફીલ ના થાય કે ક્લાસમાં મને કંઈક ભણવામાં આવે છે જે મારા એક્ઝામમાં કામ આવશે. એ ફીલ થાય કે હું કંઈક શીખી રહ્યો છું. જ્યારે હું 10 વ્યક્તિ વચ્ચે બેઠો રહીશ ને તો કોઈ વાત ચાલશે તો મારા મન પર મારા ફેસ પર એક સ્માઇલ આવશે અને હું સ્માઇલથી કહીશ મને ખબર છે. જ્ઞાનનો અભિમાન જ અલગ હોય. સૌથી મોટો ઈગો દુનિયામાં કોઈ રાખજો, નોલેજ નો રાખજો. ટ્રસ્ટ મારામાં બહુ છે. કોઈ તેવડ છે બકવાસ કરી લે. કોઈ બી ટીચર ગમે તે ભણાવીને જાય, તમે ગમે તે ક્વેશ્ચન મને પૂછો, ઓન ધ સ્પોટ આન્સર આપું, તમને અંદર એક પ્રાઉડ આવે. 11 વિષય ભણાવું, 11. એકચ્યુઅલી કોઈ એવું છે જ નહીં ભણાવું, જરૂર પડતા બધા વિષય. દેટ ટુ યુપીએસસી માટે, હિન્દી વાળા નહીં, નાની મોટી. રાત દિવસ ભણ્યું છે. કેમ ખબર? જ્યારે હું ભણું ને તો હું એટલે નથી ભણતો મારા એક્ઝામમાં કામ આવશે. ટ્રસ્ટ, હું એટલે ભણું જ્યારે હું મારા વિદ્યાર્થીઓ સામે ઉભો રહીશ અને જ્યારે હું એમને ભણાવીશ તો ક્યાંક એમને બોડીમાં હરકત ના થાય, ક્યાંક બોર ના થતા હોય, ક્યાંક આંખો સુવા જેવી ના થઈ જાય.
જાગતો રહેવો જોઈએ, ધ્યાન કોન્સન્ટ્રેટેડ રહેવું જોઈએ અને એના ફેસ પર નાની સ્માઇલ આવી જાય કે હા મજા આવી ગઈ યાર, આવું હતું. તો એને બી કદાચ યાદ નહીં રાખવું પડશે, યાદ રહી જશે. શિક્ષણમાં યાદ રાખવું ના જોઈએ, યાદ રહેવું જોઈએ. જેમ ધુરંધર કે સિરીઝ, 8-8 કલાકની સિરીઝ જોઈને બધા ડાયલોગ યાદ રહે. યાર 80 મિનિટનો લેક્ચર જોઈને તમને યાદ રાખવું પડે? તો જો જમાનો બદલાઈ ગયો છે, લોકોને સિરીઝ યાદ રહે છે, લેક્ચરની સિરીઝ બનાવી દઈએ, કદાચ આ રીતે યાદ રહી જશે. ક્વાઇટ સિમ્પલ ના? તો આ સિરીઝમાં આ તમારો એક શોર્ટ બ્રેક હતો. સિરીઝ આગળ વધારીએ. ઠીક, ચેપ્ટર 2. તો આપણે વાત કરી સ્વદેશી કઈ રીતે હતી, પણ આ ચળવળ ક્યારે ચાલુ થઈ હતી? 5 ઓગસ્ટ 1905 પછી, જ્યારે કરજણે ઘોષણા કરી કે જે પ્લાનિંગ હતી એ અમલમાં આવશે જ, એમાં કોઈ પરિવર્તન નથી. ફાઇનલી ડેટ હતી 16 ઓક્ટોબર. વાત કરતો તો મારા કાનમાં કંઈક સંભળાયું નહીં ને? મારે પાછો કોઈ વાત કરતો તો ફર્યો હતો? જુનિયર કેજી છોકરાઓને નથી ભણાવતો ને ભાઈ? એ માફ કર, જો કંઈક લખતો હું ને તો પાછી ચીંચું નહીં. આપણે જુનિયર કેજીમાં ભણતા નથી. પેલા સાહેબ ફરીને કે એ ચૂપ રે, અને આપણે ચૂપ રહીએ. આ જ કારણ છે ક્લાસ 3 નો કોઈ લેક્ચર આજ સુધી નથી લીધું અને નાના ધોરણ નથી ભણાવતો કે મને આ ડાયલોગ ના ગમે. એ ભાઈ ચૂપ રહો, તમારા માટે કામનું છે. હવે પૈસા ભરીને ભણવા બેઠા, ડાયલોગ આવે તો ભણી લ્યો યાર. તમે દુનિયાના પહેલા મૂર્ખ છો. જે ભણવા આવ્યા છો, ઓબ્વિયસલી જે ભણવા આવ્યા છો, પૈસા ઘરેથી લાયા છો, અને હું તમને કઈ આપીશ નહીં. ડિગ્રી કઈ નહીં. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા કઈ ડિગ્રી આપે ભાઈ? કઈ ડિગ્રી માટે આવ્યા છો તમે? તમે ફક્ત ભણવાના પૈસા આપો છો. આ ખાલી યાદ રાખજો, લાઈફ ટાઈમ યાદ રાખજો. જેટલી બી ઓનલાઈન બેઠા છે એમને વિચાર ટાઈમ પાસ વાળા છે, મારી એક વાત યાદ રાખજો લાઈફ ટાઈમ, કે તમે જે ફિલ્ડમાં છો તમારા કરતા મોટો મૂર્ખ નથી. તમે પહેલા છો જેને મને પૈસા આપ્યા છે. શેના માટે ખબર? ક્લાસમાં બેસવા માટે. અને બદલે હું શું આપીશ? કાંઈ નહીં, ખાલી ભણાવીશ. તો એક એક શબ્દ, તમારા બાપની મહેનતની કમાઈ જે હતી ને, જે તો મને આપી દીધી, એમાંથી એક એક રૂપિયો કપાય મારા એક એક શબ્દમાંથી. જે આમ ભરીને આપી દો ને મને, એ જે તમે મને આપ્યા છે એનો એક એક રૂપિયો હું બોલું છું, જે તમે સાંભળી રહ્યા છો. હું કોઈ ડિગ્રી નહીં આપીશ, કોઈ કોચિંગ વાળા નથી આપતા ભાઈ. તે વચ્ચે મને આ ના કેવું પડે કે શાંતિથી સાંભળજો, તો તમે મૂર્ખતાની બધી લિમિટ ક્રોસ કરી દો. અત્યારે થોડાક છો, બધી લિમિટ ના ક્રોસ થવાય. ચલો અહીંયા મને કંઈક સંભળાયું તું યાર, ચી મજા જ ના આવી. 16 ઓગસ્ટ 1905 આ એ દિવસ છે જ્યારે ફાઇનલી વિભાજન થયું, વિભાજન અસ્તિત્વમાં આવી ગયો. આ દિવસ ભારતમાં કેવો હતો એ તમને એની એક ઝલક આપો. મહાન વ્યક્તિ રવિન્દ્રનાથ ટેગોર, ઇતિહાસકાર છે, એમને કવિતા લખી છે, લેખક છે. રવિન્દ્રનાથ ટેગોરજીએ એક કવિતા લખી, અમાર સોનાર બાંગ્લા. અમાર સોનાર બાંગ્લા. એમની આ કવિતા પૂરા બંગાળમાં રાષ્ટ્રગીત તરીકે પ્રખ્યાત થઈ ગઈ. 16 ઓગસ્ટના દિવસને કોંગ્રેસે શોકનો દિવસ ડિક્લેર કરી દીધો. કોંગ્રેસે કીધું કે આ દિવસ શોકનો દિવસ છે, અહીંયા લોકો દુઃખ મનાવશે, કોઈ ખુશી નહીં થાય. રાઈટ? આટલું જ નહીં, હવે તો ઉગ્રવાદીઓના હાથમાં આવી ગયું છે કોંગ્રેસ. ઉગ્રવાદીઓએ કીધું કે આ દિવસે, વિશેષ કર રવિન્દ્રનાથ ટેગોરના આઈડિયા છે. રવિન્દ્રનાથ ટેગોર સાહેબ એક આઈડિયા આપી કે લોકો સવારે ઉઠી ચાલતા ચાલતા ગંગામાં જશે, ગંગામાં ડૂબકી લગાડશે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય ફરક નથી પડતો, અને બહાર નીકળી હિન્દુઓ મુસ્લિમોને અને મુસ્લિમો હિન્દુઓને રાખી બાંધશે. બધાને લાગ્યું આવી વાહિયાત આઈડિયા કોઈ. અંગ્રેજો એના ઓફિસમાં બેસીને હસતા હતા કે આ ટેગોર ગાંડો થયો, અને મફતમાં આપણે નાઇટહુડ આપી દીધું, આટલી મોટી પદવી, હે ને, આમાં બુદ્ધિ નહીં, હિન્દુ મુસ્લિમ રાખી બાંધે. સવાર થઈ, સવારનો 4 વાગ્યો, 16મી ઓગસ્ટ. બંગાળની ગડીઓ અમાર સોનાર બંગલા અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત વંદે માતરમ રાતો રાત બંગાળનું રાષ્ટ્રગીત બની ગયું. પૂરું બંગાળ વંદે માતરમથી ગુંજી ઉઠ્યું. દરેક ગલીઓ, હજારોની સંખ્યામાં લોકો ગંગા કાંઠે પહોંચી ગયા. કોણ હિન્દુ ને કોણ મુસ્લિમ કશે જ ખબર નહીં. બધા એક સાથે ગંગામાં પવિત્ર થયા, બહાર નીકળીને એકબીજાને રાખીઓ બાંધી. અને અંગ્રેજો જોતા રહી ગયા કે આપણે તો બંગાળનું વિભાજન આળલાવા માટે કરી હતી ને,
હિન્દુ મુસ્લિમની અંદર. આ તો રિવર્સ, આમાં તો યુનિટી આવી ગઈ. સાથે સાથે એસ.એન. બેનર્જી સાહેબે કલકત્તામાં ફેડરેશન હોલની સ્થાપના કરી દીધી. 50,000 લોકો ત્યાં હાજર હતા. 50,000. અંગ્રેજી ગવર્નર જનરલ વિચારતો હતો હું બોલ્યો ત્યારે આ સુધી એટલા ક્યારે નથી ભેગા થયા જેટલા એક વ્યક્તિએ કરી લીધા. 50,000. કલકત્તા ક્યાં ખબર? જ્યાં અંગ્રેજોનું હેડ ઓફિસ છે ત્યાં એની બાજુમાં ફેડરેશન હોલ બનાવી દીધું. 50,000 બંગાળીઓ સાઇન કરી કે બંગાળ એક રહેશે અને અમે બંગાળની એકતા માટે લડતા રહેશું. આ કાગળમાં લખેલી તમારી લકીરો, કાગળનો વિભાજન બંગાળનો વિભાજન ના કરી શકે. અંગ્રેજો થાકી ગયા અને વંદે માતરમ ઉપર પ્રતિબંધ લગાડી દીધું. અંગ્રેજોએ કીધું કે હવેથી પૂર્વી પાકિસ્તાનમાં વંદે માતરમ ગાવી જ ના શકે, ગાશો તો જેલ મોકલવામાં આવશે. આવી ઘટનાઓ ઘણી વાર થાય છે. તમને ખબર, સંગીત અને નૃત્ય, કળા એક એવી વસ્તુ છે જે હંમેશા ક્રાંતિ લઈ આવે. પાકિસ્તાની મને એક ઘટના યાદ છે. જિયાઉલ હક પાકિસ્તાનના ડિક્ટેટર હતા. ડિક્ટેટર એટલે તાનાશાહ હતા પાકિસ્તાનના. 1970 ની વાત કરું છું. જિયાઉલ હકે સ્ટ્રિક્ટ શરિયાના કાયદાઓ લાગુ કરી દીધા. પાકિસ્તાનમાં કોઈ કાળી સાડી ના પહેરી શકે, પાકિસ્તાનમાં કોઈ ગીત ના ગાઈ શકે, પાકિસ્તાનમાં કોઈ નૃત્ય ના કરી શકે, કેમ કે ઇસ્લામ આના વિરુદ્ધમાં છે. ઇસ્લામ આને હલાલ ગણે છે. ઇસ્લામમાં સંગીત, નૃત્ય અને પેઇન્ટિંગ બધું બેન છે. કઈ ના કરી શકો, બધું હરામ છે. તો જિયાઉલ હકે સ્ટ્રિક્ટ લો પાસ કરી દીધું, કોઈ નહીં કરશે. ત્યારે એક લેખક ફૈઝ અહેમદ ફૈઝ, જન્મ ભારતમાં થયું હતું 1911. પછી વિભાજન પછી પાકિસ્તાનમાં હતા બિચારા, કેમ કે ત્યાં લાહોરમાં હતા. અને ફૈઝ અહેમદ ફૈઝની એક કવિતા લખવામાં આવી, હમ દેખેંગે, નાજિમ હૈ કે હમ ભી દેખેંગે. ક્રાંતિકારી કવિતા છે. ક્યારેક સમય મળશે તો સાંભળજો, ગજબની કવિતા છે. આપણે દેશમાં એક મૂવી બની કાશ્મીર ફાઇલ, એમાં કવિતાને જે રીતે બદનામ કરવામાં આવી, મને થયું યાર નહીં, કળાની આવી બેઇજ્જતી યોગ્ય નથી. કેમ કે આ કવિતા ક્રાંતિની કવિતા છે. પાકિસ્તાનમાં કવિતાએ ક્રાંતિ લાવી, અફઘાનિસ્તાનમાં કવિતાએ ક્રાંતિ લાવી, મિડલ ઈસ્ટમાં કવિતા ક્રાંતિ લાવે છે. ભારતમાં બી ક્રાંતિ આજ કવિતા લાવી હતી. ત્યારે આપણા ત્યાં ઇમરજન્સી લાગી હતી ને ત્યારે આ કવિતા બહુ ચાલી હતી. દેખેંગે હમ ભી દેખેંગે, નાજિમ હૈ કે હમ ભી દેખેંગે. ત્યાં લોખંડના જમાને જે તખ્ત છે ને એ તૂટશે, જંજીરો ખુલશે, આઝાદી ફરી આવશે. અને ફૈઝ અહેમદ ફૈઝ કોઈ મુસ્લિમ નથી. શું ભણાવે લોકોને, શું કરાવે ખબર નહીં. કાશ્મીર ફાઇલમાં દેખાડ્યું કે એક મુસ્લિમ આ લખ્યું છે. ભાઈ ફૈઝ અહેમદ ફૈઝ કમ્યુનિસ્ટ હતા, જે પોતે ઇસ્લામના વિરુદ્ધમાં લખી રહ્યા હતા. ઇસ્લામમાં સૌથી વધારે કોઈ વિરુદ્ધ લખ્યું છે ફૈઝ અહેમદ ફૈઝ લખ્યું છે. કોઈ ભણાવશે જ નહીં, કેમ કે કોઈને ખબર જ નથી ફૈઝ અહેમદ ફૈઝ કોણ છે. આજકાલ આપણા દેશમાં ઇતિહાસ હિસ્ટ્રીથી ભણાવે ને. એક નોર્મલ વસ્તુ તમને કહું, ગૂગલ કાઢો ફટાફટ કાઢો, ફટાફટ કરો યાર. લખો રહેમાન ડકેટ ક્યારે મર્યો છે, રહેમાન ડકેટની ડેથ ક્યારે થઈ. ના ના બેટા 2004. તો બી એકવાર ચેક કરી લો, પ્રૂફ રહેવું જોઈએ. રહેમાન ડકેટ ડાઇટ, પ્રૂફ ફાસ્ટ કરજો. ત્યાર સુધી ઓનલાઈન કોઈ ક્વેશ્ચન બેટા પૂછી લો તમે. હા, 2009 ભારતમાં કોની સરકાર હતી? ડોક્ટર મનમોહન સિંહ. ઠીક છે, બીજું સર્ચ કરો. હમજા ક્યારે પાકિસ્તાન ગયો ખરો? યર 2004. આવી ગયું. 4 માં સ્પાઈ ગયા. 9 માં ડોક્ટર મનમોહન સિંહ હતા જ્યારે આ મર્યો રહેમાન ડકેત. પાકિસ્તાનમાં જ્યારે સિનિયર આતંકવાદી લશ્કરે તોયબાના મર્યા તો મનમોહન સિંહની ગવર્મેન્ટ હતી. અજીત દોવાલ જ્યારે ભારતમાં સૌથી પ્રખ્યાત થયા, ઇન્દિરા ગાંધીની ગવર્મેન્ટ હતી. મૂવીમાં સીન શું બતાવ્યું છે? બધું મોદીજીએ કરી લીધું. મૂવી જોવા જાઓ તો એવું લાગે કે મોદીજીએ જ બધું કર્યું છે. સ્પાઈ નેટવર્ક મોદીજી. કેમ કે એક ડાયલોગ છે એમાં, મને ડાયલોગ બહુ યાદ રહે ભાઈ. એક ડાયલોગ છે कि लाओ वो सारी फाइलें जो हमने जमा करके रखी हैं, अब कोई ऐसी सरकार आई है जो देश के बारे में सोचती है. लॉजिक सेट ना थયું. તમે પાકિસ્તાનમાં ત્યારે હતા જ્યારે અહીંયા મનમોહન સાહેબની સરકાર હતી. હિસ્ટ્રી સાથે આ પિક્ચર મેચ નથી થતી, એટલે ઘણા પ્રોપેગેન્ડા મૂવી કહી દીધી છે. આ રીતે ભારતમાં ઘણા સંગીતોની બી બેઇજ્જતી થઈ છે મૂવી સાથે જોડીને. એમાં ફૈઝ અહેમદ ફૈઝની એક કવિતા હતી. ફૈઝ અહેમદ ફૈઝની કવિતા બાદ સાહેબ બંગાળમાં પાકિસ્તાનમાં ક્રાંતિ આવી ગઈ. જિયા ઉલ હકને દેશ છોડવું પડ્યું હતું પાકિસ્તાનનું. એને ફાંસીની સજા થઈ હતી. એટલી ખતરનાક, કેમ કે જેને આ સંગીત ગાયું ને, આઈ થિંક બીબી ઇકબાલ બીબી નામ હતું કદાચ, એક કાળી સાડી પહેરીને ગયા હતા. કાળી સાડી પ્રતિબંધિત હતી.
કાળી સાડી પહેરીને એક હોલમાં ગયા. હોલમાં જેના ગીત પહેલી વાર ગાવામાં આવ્યો, પૂરું હોલ ઉભું હતું, તાળીઓની ગડગડાટ થઈ. ત્યારબાદ પૂરી પાકિસ્તાનમાં ક્રાંતિ આવી ગઈ. વંદે માતરમે એ જ ભૂમિકા ભારતમાં નિભાવી છે. જ્યારે પૂરું ભારત મરી ગયું હતું ને ત્યારે વંદે માતરમ વધન જગાવી દીધું. એટલે જ કોંગ્રેસે આને સૌથી મહાન ગીતોમાંથી એક સામેલ કર્યું હતું અને બંધારણ સભાએ આને સમાન અધિકાર, સમાન સન્માન આપ્યું છે જે રાષ્ટ્રીય ગાનને છે, જનગણમન. આ વર્ષે વંદે માતરમ ખાસો ન્યૂઝમાં છે કેમ કે સરકારે ખાસા પરિવર્તન કર્યા છે એની અંદર. રાઈટ, તો વંદે માતરમ, અમાર સોનાલ બંગાળ અને ખતરનાક ક્રાંતિ, બંગાળ પૂરું ફૂલ. પ્રોબ્લેમ ક્યાં આવી? હ્યુજ સક્સેસ જે બંગાળમાં મળી ગઈ, ત્યારબાદ પંજાબમાં બેઠા લાલા લાજપત રાય, બંગાળમાં બેઠા તિલક, અરબિંદો ઘોષ, બિપિનચંદ્ર પાલ, આ બધાએ માંગ મૂકી કે જો બંગાળ આટલું પરિવર્તન કરી શકે તો હાલો સ્વદેશી પૂરા દેશમાં ફેલાઈ દઈએ. આ ચળવળને માત્ર બંગાળ સુધી જ કેમ, પૂરા દેશમાં ફેલાવવાની જરૂર છે. અને કપડા ઉદ્યોગો સુધી જ કેમ, વિદેશી વસ્તુઓ સુધી જ કેમ? આપણે એવું બી કરી શકીએ કે સરકારી નોકરીનો બહિષ્કાર કરો, સરકારી કોર્ટનો બહિષ્કાર કરો. આને ફેલાવવાની જરૂર છે પૂરા દેશમાં અને સ્વદેશીના વિચારને વધારે મોટું કરવાની જરૂર છે. ઉગ્રવાદીઓના આ સલાહ બાદ ઉદારવાદીઓ ચિંતામાં આવી ગયા, મોડરેટર્સ. એમનું એવું માનવું હતું કે સરકાર વિરુદ્ધ આટલું વધારે ઉભા થઈ જશો ને તો સરકાર આ ચળવળ પૂરી રીતે દબાઈ દેશે. અને એમના વચ્ચે પ્રોપર ગરમા ગરમી થઈ ગઈ કેમ કે હવે ઉગ્રવાદીઓ સાથે લોકો હતા ને ઉદારવાદીઓ સાથે પૈસા અને સમર્થન, બે પોતપોતાની રીતે આમે સામે છે. ઉદારવાદીઓ મોડરેટર્સનું કહેવું છે કે આને બંગાળ સુધી સીમિત રાખો, તમારી માંગ મૂકો, સરકાર માંગી લેશે ને ખતમ કરો. એક્સ્ટ્રીમિસ્ટ કહે છે નહીં, આને સંપૂર્ણ દેશમાં લઈ જાઓ, સરકાર સાથે કોઈ નેગોશિએશન નથી કરવું અને સ્વતંત્રતા જોઈએ છે. પૂર્ણ નહીં, આંતરિક સ્વતંત્રતા. સંઘર્ષ ખાસો સ્ટ્રિક્ટ થઈ ગયું અને જગ્યા આવી ગઈ બનારસ. બનારસમાં કોંગ્રેસનું અધિવેશન થાય છે વર્ષ 1905 બનારસ યુપીનો ત્યાં અધિવેશન થાય અને ગોપાલ કૃષ્ણ ગોખલે આના અધ્યક્ષ બને છે. ગોખલેની અધ્યક્ષતા હેઠળ આ પૂરા પ્રસ્તાવને સ્વીકાર કરવામાં આવ્યો પરંતુ સંપૂર્ણ રૂપે નહીં અને સંઘર્ષ હજી તીવ્ર થઈ ગયું. ક્લિયર? વર્ષ 1906 આવી જાય છે જ્યારે સ્વદેશી ચળવળના પીક પર છે. આપણે વાત કરી, સ્કૂલ બની ગયા, કોલેજ બની ગઈ, યુનિવર્સિટી બની ગઈ, કંપનીઓ બની ગઈ. હવે એક્સ્ટ્રીમિસ્ટ એટલે કે ઉગ્રવાદીઓ એ પાછળ હટવા તૈયાર નથી. એને કીધું પૂરા દેશમાં લઈ જવું છે, બસ વાત ખતમ. અધિવેશન નક્કી કરવામાં આવ્યું બંગાળના કલકત્તામાં વર્ષ 1906. ઉગ્રવાદીઓએ પોતાનો પ્રતિનિધિ અધ્યક્ષ તરીકે આગળ કર્યો, પ્રેસિડેન્ટ તરીકે, કે અમારા તરફથી આ પ્રતિનિધિ રહેશે અને અમારી માંગો પૂરી થશે. ગોખલે આગળ આવ્યા ઉદારવાદીઓ તરફથી, બે સામે સામે. એવું લાગ્યું કે કદાચ કોંગ્રેસ તૂટી જશે આજે, આ બે વચ્ચે યુદ્ધ થઈ જશે. પણ જ્યારે ઘરમાં બે દીકરાઓ લડતા હોય ને એવું લાગે કે બસ હવે લોચો છે, તો દાદાજી વચ્ચે આવે કે બસ બંધ થાવ, હાલ તું તારા રૂમમાં જા, તું તારા રૂમમાં જા, હું કઈશી થશે. સેમ ઇન્ડિયાના દાદાભાઈ નોરોજી એ વચ્ચે આવ્યા 1906 કલકત્તા. એમને કીધું કોઈ અધ્યક્ષ નહીં બનશે, મારે બનવું છે, કોઈ તકલીફ. હવે દાદાભાઈ નોરોજીની ઇજ્જત ઉગ્રવાદીઓ ભી કરે છે, ઉદારવાદીઓ ભી, અને કોઈ તેવડ નથી નોરોજીની વિરુદ્ધ જતા રહે. એ વ્યક્તિ કેવા છે ખાલી વિચાર કરજો. ભારતીય છે, ઇંગ્લેન્ડમાં ગયા, લંડનમાં રહ્યા, ઇંગ્લેન્ડની સંસદમાં ચૂંટણી લડી લેબર પાર્ટીથી, ઇંગ્લેન્ડમાં જીતી ગયા. એ ઇંગ્લેન્ડની સંસદમાં બેસતા એ વ્યક્તિ છે નોરોજી, કોઈ નાનો મોટો માણસ નથી સાહેબ.
પૂરા જીવનની કમાણી લગાવી દીધી હતી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એને. એ જયારે વચ્ચે આવ્યા તો બધા ચૂપ બેસી ગયા. 1906 દાદાભાઈ નોરોજી અધ્યક્ષ બની જાય છે અને એમને હતું કે થોડુંક આજે પ્રેશર છે ને રિલીઝ કરવાની જરૂર છે. તો દાદાભાઈ નોરોજી કીધું ઠીક છે, તમારો સ્વદેશીનો પ્રસ્તાવ અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ પૂરા દેશ માટે નહીં, બંગાળ માટે. ચલાવો સ્વદેશી ચળવળ, કોઈ વાંધો નહીં, પરંતુ ક્યાં? બંગાળ. કરો બોયકોટ સ્કૂલ કોલેજ, પણ ક્યાં? બંગાળ. અને પછીથી બધા સુધાર ચાલુ થયા હતા. પણ 1906 જે સુધાર થયા એના પછી જે સક્સેસ મળી, હવે ઉગ્રવાદીઓ રોકાવાના નહોતા. અને 1907 પહેલા પ્લાનિંગ આવી હતી કે આ સેશનને કરાવવામાં આવે સુરતની બહાર, બોમ્બેની બહાર, બોમ્બે પ્રાંતની બહાર. કારણ શું હતું? બાલ ગંગાધર તિલક ઉભા થવાના હતા અધ્યક્ષ તરીકે ઉગ્રવાદીઓ તરફથી. હવે બાલ ગંગાધર તિલક ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ છે અને એની પાસે લોકોનો સપોર્ટ વધારે હતો. તો ઉદારવાદી વિચાર્યું જો આ ઉભો થઈ જશે ને એમ બી જીતી જ જશે. ત્યારે કોંગ્રેસમાં અધ્યક્ષ બનવા માટે ચૂંટણી થતી, લોકો મળીને ચૂંટણી કરતા. બે સમૂહ છે, ઉગ્રવાદી, ઉદારવાદી. ઉગ્રવાદી તરફથી તિલકનું નામ આવી ગયું હતું. અંગ્રેજી ઉદારવાદી વિચાર્યું કે આ આવી ગયું ને તો લોચો પડી જશે, આ તો જીતી જ જશે, કેમ કે એની પાસે લોકો વધારે છે. તેને એક માસ્ટર ચાલ ચડી. કોંગ્રેસનો એક નિયમ હોય, જે પ્રાંતમાં મીટિંગ થતી હશે એ પ્રાંતનો વ્યક્તિ અધ્યક્ષ ના બની શકે. તો મીટિંગ જ બોમ્બે પ્રાંતમાં કરાવી દીધી, કેમ કે તિલક બોમ્બેથી હતા. હવે તિલક મીટિંગમાં ઉભા જ ન થઈ શકે. ફાઇનલી જગ્યા નક્કી કરવા આવી સુરત. સુરત એ વખતે બોમ્બે પ્રાંતનો ભાગ હતો. સુરત નક્કી કર્યું, સુરતમાં મીટિંગ થશે, તિલક ઓટોમેટિક બહાર નીકળી ગયા. હવે ગોપાલ કૃષ્ણ ગોખલે ઉદારવાદીઓ તરફથી અને ઉગ્રવાદીઓ તરફથી બીજા વ્યક્તિ ઉભા થયા. બે વચ્ચે સંઘર્ષ, કોણ જીતશે કોણ નહીં. હવે આ વખતે દાદાભાઈ નોરોજી વચ્ચે પડી શકે એવા નહોતા. સુરતની મીટિંગ કોંગ્રેસ ઉપર આજે બી કાળો ધબ્બો છે. આ બંને પક્ષે એકબીજાને ચંપલો ફેંકીને મારી, પથ્થરો માર્યા, ખુરશીઓ તોડી નાખી અને પૂરી મીટિંગ કચરા થઈ ગઈ. છેલ્લે બધા સિનિયર લીડર ભેગા થયા. ઉદારવાદી જતા બધા સિનિયર, દાદાભાઈ નોરોજી, ફિરોઝ શાહ મહેતા, ગોપાલ કૃષ્ણ ગોખલે, એસ.એન. બેનર્જી, બધા ઉદારવાદીઓ હતા. બધા સિનિયર લીડરો ભેગા થયા અને નિર્ણય લીધું કે ઉગ્રવાદીઓને કોંગ્રેસમાંથી કાઢી નાખો, એમને કોંગ્રેસમાં નથી રહેવા દેવું. અને આને જ આપણે કોંગ્રેસ વિભાજન કહીએ છીએ. 1907ની સુરત સ્પ્લિટ, સુરતનો વિભાજન. એમ આઈ ક્લિયર? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સુરતની સ્પ્લિટ, સુરતનું વિભાજન. પછી અધ્યક્ષ કોણ બન્યા હતા? ગોખલે. કેમ કે ઉગ્રવાદીને કાઢી જ નાખ્યા, ખાલી ઉદારવાદી બેઠા હતા ને ગોખલે અધ્યક્ષ બની ગયા. જીપીસી 2024 પ્રિલિમ્સ હતો. તો 1907માં સુરતના અધ્યક્ષ કોણ હતા? અહીંયા થયું સુરતનું વિભાજન, કોંગ્રેસ વિભાજન. ક્લિયર? અંગ્રેજો આ જ વાટ જોઈ રહ્યા હતા. કેમ કે જ્યાર સુધી કોંગ્રેસ સંગઠિત છે, મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો બેટા, ઉગ્રવાદીઓ એટલે કે તિલક વગેરે, એ લોકો પાસે પૈસા કે સરકારી સમર્થન ઓછું છે, પણ લોકોનું સમર્થન ગજબનું છે. લોકો બધા એમની સાથે, એ આંગળી આમ કરે તો બધા લોકો આમ, આંગળી આમ કરે તો બધા આમ. અને સિનિયર લીડર ઉદારવાદીઓ એ બધા પાસે પૈસા અને પહોંચ હતી. તો જ્યાર સુધી આ સાથે હતા ને, અંગ્રેજો કોઈને હાથ ના લગાડી શકે. તિલકને પકડશે તો આ બધા કેસ લડવા ઉભા થઈ જશે. અને દેશના મોટા મોટા લોયર છે. મહેતા જેવા લોયર જ નથી થયા ભાઈ. મોતીલાલ નહેરુના બધા બહુ મોટા લોયર હતા. તો આમને આ પકડી ના શકે. અને ઉદારવાદીઓને તો એમ બી કઈ ના કરી શકે, કેમ કે એ તો તમારા જ ફેવરમાં છે. એ તો અંગ્રેજોને કહેતા તમે સારા છો, એને કેવી રીતે કરશે? પણ બંગાળમાં, સુરતમાં થયો વિભાજન, ઉગ્રવાદીઓને એકલા કરી નાખ્યા. હવે અંગ્રેજ સલ્તનત એનું વાસ્તવિક રૂપ દેખાડ્યું. 1908 બાલ ગંગાધર તિલકને જેલ મોકલી દેવામાં આવ્યું 6 વર્ષ માટે, બહુ નાના ચાર્જ ઉપર. બાલ ગંગાધર તિલકે એમના અખબારની અંદર એક લેખ લખ્યો હતો કે શિવાજી મહારાજે કઈ રીતે અફજલ ખાનનો મર્ડર કર્યો છે.
અંગ્રેજોએ કીધું કે અફઝલ ખાન એટલે તમે અંગ્રેજી સલ્તનત કરી રહ્યા છો, શિવાજી મહારાજ એટલે તમે, તો તમે કહો છો લોકોને કે અંગ્રેજી સલ્તનતની મર્ડર કરી દો, આ દેશદ્રોહ છે. જાઓ જેલ. હવે કાયદાઓ યાદ કરો. પ્રેસ એક્ટ 1908, એ જ કાયદા હેઠળ 6 વર્ષ તિલક જેલ. અને જેલ ક્યાં? મેન્ડલે મોકલી દીધું તિલક ચળવળથી બહાર. અરવિંદો ઘોષ, એના ઉપર અલીપુર કોન્સ્પિરસી કેસ ચલાવ્યો, બોમ્બ બ્લાસ્ટ કેસ. એવું લાગતું હતું ઘોષ ફાંસી જ પડશે ઘોષને, પણ બિચારા બચી ગયા અને બસતા જ રાજનીતિ છોડી દીધી. કે ન જોતી રાજનીતિ ભાઈ, એ જતા રહ્યા સીધું પોંડિચેરી, પૂરો દેશ છોડી દીધું. ત્યારે પોંડિચેરીમાં ફ્રાન્સનો શાસન હતું. પોંડિચેરીમાં જઈ આશ્રમ બનાવી દીધું, એ થઈ ગયા પંડિત. રાજનીતિ જ મૂકી દીધી. બિપિન ચંદ્રપાલ રાજનીતિથી રાજીનામું. લાલા લાજપત રાય ઇંગ્લેન્ડ જતા રહ્યા, ત્યાંથી અમેરિકા. ઉગ્રવાદીઓ સંપૂર્ણ રૂપે ખાલી, કોઈ લીડર વધ્યા જ નથી. અંગ્રેજો પકડીને ટાર્ગેટ કર્યા હતા, એકને, કોઈ નથી મુકતા. લોકોમાં ગુસ્સો ભરી દીધો છે તમે. હવે લોકોને ખબર છે કે અંગ્રેજો ખરાબ છે, અમારું શોષણ થઈ રહ્યું છે, પણ લોકો શું કરે? હવે કોઈ માર્ગદર્શન આપવા વાળું નથી. એટલે ભારતના લોકોમાં ખતરનાક ગુસ્સો, પણ કોઈ માર્ગદર્શન નહીં, કેમ કે લીડર નથી. ઉદારવાદીઓ હતા, એ લોકોને અંગ્રેજો એ લોકોને એક ગાજર આપી. એમ કે તમને શું જોઈએ બોલો ને યાર. ખાલી જયારે અમે આ લોકોને સાફ કરતા હોય ને વચ્ચે નડતા નહીં. શું જોઈએ? તો ઉદારવાદી કીધું સાહેબ અમને સ્વશાસન જોઈએ છે, ડોમિનિયન. જેમ તમે કેનેડાને આપ્યું છે, જેમ તમે ઓસ્ટ્રેલિયાને આપ્યું છે, કે ભાઈ અંદર એ લોકો પોતે શાસન કરી શકે, બહારથી તમારો કંટ્રોલ હોય. અમને એવું આપી દો કે ડન, આપી દેશું, શું વાંધો છે? બીજું શું જોઈએ? ઉદારવાદીઓ ખુશ, ગાજર મળી ગઈ. પણ જ્યારે અંગ્રેજોએ એકવાર ઉગ્રવાદીઓને સાફ કરી દીધા, હવે એને ખબર છે આ ઉદારવાદીઓ આપણે કઈ નહીં કરી લે, કેમ કે લોકો આની સાથે નથી, આ એકલા છે. હવે લઈ આવી મોર્લે મિન્ટો સુધાર. પોલિટીમાં આવશે, કોઈ ચિંતા ના કરતા. મોર્લે મિન્ટો સુધાર 1909, એક કાયદો જેમાં જે પ્રોમિસ કર્યું હતું કઈ ના આપ્યું. એ જ ઉદારવાદીઓ પોતાને ચીટેડ ફીલ કરતા હતા. યાર આ શું છે, તમે એટલી મોટી પ્રોમિસ કરીને કઈ ના આપ્યું, કે હવે નહીં મળશે ને, હવે તમારા સમર્થનમાં એમ બી કરી નીકળો. ઉદારવાદીઓને મળી ગાજર અને છડી, કેરેટ એન્ડ સ્ટિક. એ બી સાફ થઈ ગયા. ચળવળ ધીરે 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 ખતમ થતી દેખાઈ રહી હતી, અને આ પૂરી ચળવળ લીડરલેસ બની ગઈ. એટલે જ બંગાળનો વિભાજન ભારતના ઇતિહાસમાં એક ખૂબ જ પ્રખ્યાત ઘટના તરીકે આજે પણ પ્રચલિત છે. થોડાક ફેક્ટ જોઈ લઈએ જે એક્ઝામમાં કામ આવશે, પછી હું તમને પાછા ક્વેશ્ચન્સ કરાવી દઈશ. આ બધી આપણે વાત કરી લીધી હે ને. આ ચળવળમાં કોને કોને ભાગીદારી લીધી હતી, આ ધ્યાનથી સમજો. આ ચળવળમાં સૌથી પ્રમુખ ભાગીદારી વિદ્યાર્થીઓની હતી. વિદ્યાર્થીઓના સૌથી આગળ હતા. મુસ્લિમોમાં એક તકલીફ હતી કે આજે ઢાકાના નવાબ હતા અને જે પૂર્વી બંગાળ બનાવ્યું હતું, એના ચક્કરમાં વધારે ખાસ મુસ્લિમોએ ભાગીદારી નથી આપી, વિશેષકર ઉચ્ચ વર્ગના મુસ્લિમોએ, કેમ કે એ બધા માટે અલગ રાજ્ય મળી ગયો છે, એ ખુશ હતા. આમાં મુસ્લિમ ભાગીદારી તમને ખૂબ જ ઓછી મળશે. સૌથી પ્રાથમિક ભાગીદારી કોઈની હતી તો મહિલાઓની હતી. ભારતમાં પ્રથમવાર મહિલાઓ બહાર આવીને ચળવળનો ભાગ બન્યા હતા. વિદેશી દારૂની દુકાનો બંધ કરાવી દીધી હતી, કપડા નતા પહેરતા, એટલે મહિલાઓ વિદેશી ચૂડીઓ પહેરવાની ના પાડી દીધી, શિંગારની ના પાડી દીધી હતી. મહિલાઓમાં પ્રાથમિક ભૂમિકા ભજવતા હતા. મુસ્લિમો ઓછી હતી, જે આપણે પહેલા જ વાત કરી. બ્રિટિશ લોકોની ભૂમિકા તમને ખબર છે, શોષણ કર્યા જેવી હતી. ખેડૂતો અને કામદારો મર્યાદિત ભૂમિકા હતી, ખૂબ જ વધારે નહીં, કેમ કે ત્યાર સુધી હજી દેશના દરેક લોકો સુધી આટલું રાષ્ટ્રવાદનો વિચાર ફેલાયો નહોતો, એટલે એમની ભૂમિકા બી તમને સીમિત જ મળશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ભૂમિકા આ રહેવા દો, સૌથી ઇમ્પોર્ટન્ટ ભૂમિકા હતી વ્યાપારીઓની, કેમ કે એમને આ ચળવળથી પ્રોફિટ થયો હતો, એની કંપનીઓ બની ગઈ, વેચાવા લાગી, તો એમને આ ચળવળને સમર્થન બી આપ્યું છે. ભાગીદારી ક્લિયર છે? પ્રિલિમ્સમાં આવા પ્રશ્નો પૂછાતા હોય એટલે. અંત કઈ રીતે થયું છે, એક એક જે મેં તમને વાત કરી એ જ અહીંયા લખી છે, ખાલી ફેક્ટ ચેક માટે. 1907 લાલા લાજપત રાય અને સરદાર અજીત સિંહ બંનેને જેલમાં નાખી દેવામાં આવ્યું હતું.
પરંતુ તરત જ રિલીઝ કરવું પડ્યું હતું ગવર્મેન્ટ પ્રેશરના લીધે. પછી આ લોકો ઇન્ડિયા છોડીને જતા રહ્યા હતા, કેમ કે એને ખબર હતી ઇન્ડિયામાં રહેશું તો ગવર્મેન્ટ કોઈના કોઈ કેસમાં અંદર નાખી જ દેશે, મૂકશે જ નહીં. ઇન્ડિયા છોડીને યુએસ નીકળી ગયા અને લગભગ 10 વર્ષ યુએસમાં કાઢ્યું છે એમનો ઇતિહાસ. આગળ આપણે જોશું, ચિંતા ના કરો, ગદર મુવમેન્ટ ભણીશું ત્યારે. સેકન્ડ, 1908 તિલકને 6 વર્ષ માટે જેલ. 1908 સ્વદેશ બંધન સમિતિ, બેનર્જી દ્વારા બનાવેલી સ્વદેશ બંધન સમિતિ. આ સમિતિ બનાવવામાં આવી હતી બંગાળના વિભાજન વિરુદ્ધ. એને પ્રતિબંધિત કરી દીધું, એ કે હવે આ સમિતિ કામ જ ના કરવી જોઈએ. સ્વદેશ બંધન સમિતિ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. 1908 ચિદમ્બરમ પિલાઈ જેલ મોકલી દેવામાં આવ્યો. ચિદમ્બરમ પિલાઈ દક્ષિણ ભારતના એક પ્રખ્યાત નેતા હતા. અરવિંદ ઘોષ અલીપુર કોન્સ્પિરસી કેસ, મૂકી દીધી રાજનીતિ. એમાં ક્લિયર? તો આ રીતે દરેક મહાન નેતાઓ જે ઉગ્રવાદીઓ હતા એ બધા જતા રહ્યા. કોંગ્રેસ તૂટી ગઈ, ચળવળ અંત પામી ગઈ. એક સમય 1906 માં એવું લાગતું હતું કે ઓહો હો દેશમાં મોટી ક્રાંતિ આવી ગઈ. 1910 આવતા આવતા લગભગ શાંત પડી ગઈ હતી. થોડેક તત્વો જોવા મળશે પણ ચળવળ મોટા પાયે ખતમ થઈ ગઈ હતી. ઓલરાઈટ, ક્વેશ્ચન સોલ્વ કરીએ થોડાક. પહેલો પ્રશ્ન, જે બી ઓનલાઈન છો બેટા તમે રીડ કરીને આન્સર આપો, કેમ કે આજે તો ખાસ ઓહો હો મારા લેક્ચરમાં આટલા બધા લાઈવ. ઓનલાઈન આપણી ઇજ્જત વધી નહીં લાગે? ગુજરાતના લોકો ભણવા લાગ્યા. આહા, ટ્રાય કરવા. જવાબ તમને આપવાનો છે. શું લાગે દિવ્યા? પહેલું સાચું છે. એનું મુખ્ય ઉદ્દેશ હતો હિન્દુ મુસ્લિમને વિભાજિત કરી રાષ્ટ્રીય ચળવળનો અંત કરવો. સેકન્ડ, હવે શું વાત છે પહેલા વતી જાય. તેમાં તેના પરિણામે પૂર્વી બંગાળ અને આસામના નવા પ્રાંતની રચના થઈ, જેની રાજધાની ઢાકા હતી. આ રાજધાનીમાં પાછી મોટી બવાલ છે, સમજો, મજા આવશે તમને. રાજધાની ઢાકા બનાવી દીધી. અંગ્રેજો ઢાકામાં કામ નથી કરવા માંગતા, કેમ કે ઢાકા ગરમ પ્રદેશ અને ઉનાળામાં દરિયાની આજુબાજુ છે. તો સાહેબ એવું તમને ખબર, એ વખતે મેં તમને પહેલા વાત કરી છે, ઇન્ડિયામાં એવું કહેવાતું કે અંગ્રેજો જે બી ભારતમાં આવે છે એમનું જીવન ખાલી 2 વર્ષનું હોય. 2 વર્ષમાં મરી જતા, કાં તો કોલેરા, કાં તો ડેન્ગ્યુ, કાં તો પ્લેગ. કોઈ અંગ્રેજો ઇન્ડિયામાં 2 વર્ષથી વધારે જીવતા જ નતા. એટલી ખરાબ હાલત હતી, કેમ કે અંગ્રેજોને આટલી ગરમીની આદત જ નથી. તો ઢાકા જ્યારે પાટનગર બન્યું તો અંગ્રેજો દુઃખી થઈ ગયા કે નહીં કરવું. તો એમને એક પ્રપોઝલ આપી કે ઉનાળામાં પાટનગર શિફ્ટ કરી દેજો શિલોંગ, આસામ. રાઈટ? તમે ઇમેજિન કરો, વર્ષમાં 2 વાર પૂરી સરકારી વસ્તુઓ લઈને તમારે ઢાકાથી શિલોંગ જવાનું અને શિલોંગથી પાછું આવવાનું. આ ખર્ચ એટલો હતો કે અંગ્રેજો પોતે કંટાળી ગયા કે ભાઈ ઢાકા બરાબર નથી, બંધ કરી દો આ બંગાળનો વિભાજન. જે વિભાજન માટે માથાકૂટ થઈ એ પોતે 1912 માં હટાવી દેશે. એ આગળ ભણાવીશ, અત્યારે રોકાઈ જાઓ. એટલે આ પણ સાચું છે. ત્રીજું બેટા, હવે શું વાંચે? પહેલા વાત તો જાણ યાર, પૂછવા બાદ તો વાંચવાનું ચાલુ કરે. વ્યાપક વિરોધ અને સ્વદેશી ચળવળના ઉદયના કારણે 1911 માં તેને રદ કરવામાં આવ્યો નહીં. અરે ભાઈ સાહેબ, વ્યાપક વિરોધ અને સ્વદેશી ચળવળ 1909 માં ખતમ થઈ ગઈ. તમને કહું છું, શું મગજ ચલાવો બધા યાર. રદ કરવા પાછળ બીજા કારણો હતા. અંગ્રેજોને ફાઇનાન્શિયલી નહીં પોસાતું. પાટનગર ઉપરથી નીચે લઈ જવા, અંગ્રેજો ગરીબ થઈ ગયા હતા. આ બધા બીબીબી આપ્યું, બધા દોડાયો, ખોટા છો, ચિંતા ના, મને ખબર આ બધું સાચું કરતા હશે. ભાઈ સાહેબ તમને કીધું ખરી 1909 આવતા આવતા ચળવળ ખતમ થઈ ગઈ હતી. શુદ્ધ ભાષામાં જ ભણાયું છે ને, કે મરાઠી બોલતો તું? મેં ગુજરાતી મનથી सांगतो तो पण त्यानं कस काय मला मराठी येतच भाऊ. क्यों तो मराठीમાં ભણાવો. દોડડા એવું લાગતું હતું કે તમને યાર હું કઈક ઉર્દુ ભાષા ભણાવું છું. 1909 માં આપણે ભણી નાખી, ચળવળ ખતમ થઈ. 11 માં તમે તો કે હા સાચી વાત છે, પાગલો. તેના કારણે 1906 માં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની રચના થઈ. આ સાચું છે. 1, 2 અને 4 સાચા છે. 1, 2 અને 4 છે ઓપ્શન્સમાં. ઓય માય ગોડ, વોટ ઇઝ ધીસ? વાય ધીસ કિલાવરી? અરે પૂર્વી બંગાળ અને અસમના નવા પ્રાંતની રચના થઈ. પૂર્વી બંગાળ નવા પ્રાંતની રચના થઈ. અસમ થોડી નવો પ્રાંત બનાવ્યો હતો. અસમ તો પૂર્વી બંગાળમાં જ હતું ને સાહેબ, એને નવો પ્રાંત થોડી બનાવ્યો હતો. એટલે આ બી ખોટું કરતો. તો 2 અને 3 ખોટું. 1 અને 4 બી ઓપ્શન્સમાંથી. એ ભાઈ આ ક્વેશ્ચન કેન્સલ કરો. લોચાનું કામ. ક્વેશ્ચન રોંગ, ઓપ્શન્સ રોંગ. એ આ બધા જવાબ આપી બેઠા. હાય મારો દેશ, બધાને જવાબ આવી ગયો. એ ઈશ્વર, ચલો આ ટ્રાય કરો. બંગાળના ભાગલાના વહીવટી અને રાજકીય પરિણામોના સંદર્ભમાં નીચેના વિધાનો 4 કરો. લોર્ડ કર્ઝને
વહીવટી કાર્યક્ષમતાના આધારે ભાગલાને વાજબી ઠેરાયો. યસ, નોટ કરજો કીધું વહીવટી કાર્ય માટે. ભાગલાએ મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રાંત બનાવ્યો જેનાથી સાંપ્રદાયિક રાજકારણ મજબૂત બન્યું. યસ. બ્રિટિશરોને હેતુ કલકત્તાને પૂર્વ બંગાળની રાજધાની બનાવવાનો હતો જેથી તેઓ નિયંત્રણ જાળવી રાખે. આ બી સાચું જ છે. ફોર્થ, ભાગલા વિરોધી આંદોલને ભારતમાં ક્રાંતિકારી આતંકવાદના તબક્કાની શરૂઆત કરી. આ બી સાચું છે. આજે ભાગલા વિરોધી છે ને એક નવો તબક્કો બન્યો હતો જેને કીધું કે આ બધું મૂકો, ગોલી મારો, ટેન્શન પતાવી. હે ને? 1 2 3 અને 4 ચારે ચાર સાચા છે. ચાલો થર્ડ, આનો જવાબ તમને આપવાનો છે. બંગાળના ભાગલાની પ્રતિક્રિયા વિશે પ્રશ્ન પહેલાનો જવાબ આપ ફટાફટ. પહેલું સ્ટેટમેન્ટ સાચું ખોટું? એટલા જેટલી વાર તો જુએ અને વિચારે એટલામાં 4 ક્વેશ્ચન સોલ્વ થવા જોઈએ. તેનાથી સ્વદેશી અને બહિષ્કાર ચળવળનો જન્મ આપ્યો. સાચી વાત છે. બીજું, રવિન્દ્રનાથ ટેગોર રક્ષાબંધન એકતા પ્રતીક તરીકે પ્રોત્સાહન આપીને મહત્વની. સાચી વાત છે. ત્રીજું, રાજ, આ ચળવળ ફક્ત બંગાળ સુધી મર્યાદિત રહી અને બાકીના ભારત તેની કોઈ અસર ના થઈ. અરે ડોબો, અસર તો થઈ હોય ને યાર, એન્જિનિયર થઈને યાર, એન્જિનિયર કમ્યુનિટીની ઇજ્જત કાઢે છે. તેનાથી કોંગ્રેસમાં મધ્યમ અને ઉગ્રવાદીઓ વચ્ચે વિભાજન વધાર્યો. સાચી વાત છે. 1 3 and 4 is the right answer. Sorry, 1 2 and 4. 1 2 and 4 is the right answer. ઠીક, ઓપ્શન્સ બી કરેક્ટ છે. થર્ડ માં બી. પ્રિયંકા વેરી ગુડ. નિશા ખોટું પડી ગયું બેટા. દીપલ સાચી વાત છે, શાબાશ. ચલો ફોર્થ, ઉદ્દેશ્ય અને પરિણામો. ફર્સ્ટ નિહર્ષ બરાબર બોલ. જલ્દી બોલ. એક લાઈન વાંચતા આટલી વાર લાગે? તે બ્રિટિશ ભાગલા પાડો રાજકારણ નીતિનું ઉદાહરણ હતું. સાચી વાત છે. બીજું બરાબર બોલ ધ્રુવી. જો હવે વાંચવા લાગી ડોબો. આ બધું એકવાર વાંચી લ્યો. જેને પૂછી જવાબ આપજો. જેને પૂછી વાંચવા બેસે. એનો ઉદ્દેશ્ય કલકત્તા સ્થિત બંગાળી ઉચ્ચ વર્ગના પ્રભાવને ઘટાડવાનો હતો. બંગાળી ઉચ્ચ વર્ગના, ઠીક છે કહી શકીએ. ઉચ્ચ વર્ગ એટલે કોંગ્રેસના ઉચ્ચ વર્ગ. આ બધા ઉચ્ચ વર્ગ કોંગ્રેસમાં જતા ને. એને બંગાળમાં રાષ્ટ્રવાદી ચળવળને સફળતાપૂર્વક દબાઈ દીધી. ત્યારે તારાથી તો રાષ્ટ્રવાદી ચળવળ હજી વધી ગઈ. તેણે ભારતમાં રાજકીય હથિયાર તરીકે આર્થિક બહિષ્કારનો પ્રથમ મોટો પાયો ઉપયોગ કર્યો. સાચી વાત. 1 2 and 4 is the right answer. ઓપ્શન નંબર એ. જો કેટલા ક્રાંતિકારીઓ સાચો જવાબ આવ્યો. ચોથામાં કોઈ નહીં. ચોથામાં કોઈ નહીં જવાબ. ચાલો પાંચમા. અચ્છા, રદ કરવાનું બાકી છે. મોડું ના બનાવો, થોડીક વાર ભણાવીશ. 1912 તો આવવા દો. યુપીએસસી 2019 પ્રીવિયસ યર ક્વેશ્ચન. સ્વદેશી ચળવળના સંદર્ભમાં નીચેના વિધાનો વિચાર કરો. તેને સ્વદેશી કારીગર, હસ્તકલા અને ઉદ્યોગોના પુનરુત્થાનમાં ફાળો આપ્યો. યસ. રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના સ્વદેશી ચળવળના ભાગરૂપે કરવામાં આવી. બે વિધાન સાચા છે. આના કરતા સિમ્પલ પ્રશ્ન મને આ યુપીએસસી 19 માં પૂછ્યું. તમે કયો યુપીએસસી ટફ છે? પૂછ્યું ઇંગ્લિશમાં તો મેં ટ્રાન્સલેટ કર્યું છે. તમે તો ખુશ થઈ ગયા. હે, યુપીએસસી ગુજરાતી પૂછવા લાગ્યું. યુપીએસસી ઇંગ્લિશમાં પૂછ્યું. ડોન્ટ ડાયો. આનો થોડીક વાર પછી આના પર આવશું. સો ધીસ ઇઝ ઇટ ફ્રોમ માય સાઇડ. બંગાળનો વિભાજન. કાલે ટેસ્ટ રહેશે. બી રેડી ફોર ટેસ્ટ. ગુજરાત જીઓ બી છે અને હિસ્ટ્રી પણ છે. મને ખબર છે આ વીકમાં એટલું કવર થઈ ગયું, તમારી ચોપડી અડધી પતી ગઈ. સાહેબ આ શું છે? ઘરે જઈને જોજો આ કેટલું મોટું ચેપ્ટર છે. એમાં શું થાય, જયારે પીપીટી વાંચન ના કરવું હોય ને તો ફટાફટ ભણાવી શકો. મારે તો કહાનીઓ જ કેવી છે. જેટલું બોલ્યો અને રેકોર્ડ કરી લો. 40-50 પેજ તો બોલ્યો જોઈશ ને 2 કલાકમાં. થઈ ગયું મારું કામ. તમારા 50 પેજ બુક ના ખતમ. ઘરે જઈને ભણતા રહ્યો શાંતિથી. કાલ ટેસ્ટ માટે રેડી રહેજો. અને કાલે એવું હશે તો ટેસ્ટ પછી તમને રજા આપી દઈશ, નાનો લેક્ચર લઈને 3 કલાકનો. મેરેથોન સેટરડે. ઠીક છે. આગળ ભણવું છે કે અહીંયા રાખું? બસ ચાલુ રાખું. ચેપ્ટર ચેન્જ કરી દઈએ પછી મારે વેબ પર શેડ્યુલ કરાવી દઉં. નિશા, પ્રિયંકા, દીપલ, મોસ્ટ વેલકમ બેટા ઈચ એન્ડ એવરીવન. જે લોકો પછીથી આ લેક્ચર લાઈવમાં જોતા હોય બેટા તમે કમેન્ટ સેક્શનમાં આન્સર આપજો. મને કોઈ વાંધો નહીં, હું તમારો આન્સર ચેક કરીશ. મિસ્ડ યોર લેક્ચર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. નો ઇશ્યુ બેટા, વોચ ધેટ આફ્ટર રેકોર્ડ. નો ઇશ્યુ, રેકોર્ડિંગ અવેલેબલ રહેશે. ભાઈ કોઈને કઈ પૂછવું તો પૂછી લો. હું નવરો જ છું આજે, એટલે હજી મારી પાસે 15-20 મિનિટ પડી. ઇફ કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. 15 મિનિટ છે. લાઈવ વાળાને કહું છું.
આ તો નવરો 24 કલાક પાછા પડ્યા અમે શું. ચાલો કોઈ નથી. લેટ્સ એન્ડ ધીસ લેક્ચર.